बोलो श्री गोकुल के चंद्र की जय। मानवी प्रियजनों, हमણાં ઠંડની ઋતુ છે, પણ જ્યાં સુધી જયઘોષ જોરથી નહીં કરો એ શીતકાલ તમારી અંદરથી નહીં જશે. જોરથી બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી ગુસાજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. અત્રે ઉપસ્થિત પ્રિય અનુજ બંનેઓ, ચિરાયુષ્માન શ્રી જયદેવ બાવા તથા અનન્ય બાવા, કામરેજ વૈષ્ણવ હવેલીના સમસ્ત ટ્રસ્ટીગણો, ઉપસ્થિત મહેમાનો, આવા સુંદર મહોત્સવને સાકાર સ્વરૂપ આપવા જે લોકોએ દિવસ રાત એક કર્યા છે એવા આ મહોત્સવના સમસ્ત સ્વયંસેવકો, કીર્તનિયા વૃંદ તથા આ મહોત્સવનો લાભ લેવા આવેલા આપ બધા ભાગ્યવાન વૈષ્ણવો. શ્રીનાથજી ચરિત્રામૃતની આ યાત્રાનો આજે આપણો બીજો દિવસ છે. ત્રિદિવસીય શિબિર 3, 4, 5 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી. અને જેમ મેં કીધું કે શ્રીનાથજીના ચરિત્રોને 3 દિવસમાં પૂરા કરવા જે વ્યક્તિ જાય એનાથી મોટો કોઈ મૂર્ખ હું નથી માનતો. કારણ કે શ્રીનાથજીના ચરિત્રો અગાધ છે. 3 કલાક 30 કલાક, શું હું તો કહું 300 કલાક પણ મળે ને તો પણ ઓછા થાય. ભાગવતજી કહે છે, યોવા અનંતસ્ય ગુણાન અનંતાન અનુક્રમયિષ્યન સતુ બાલ બુદ્ધિ. અર્થાત એવો વ્યક્તિ કે જે એ પરમાત્માના અનંત ગુણોનું ગાન કરવા જાય છે, અનંત પરમાત્માના અનંત ગુણો છે એનું જે ગાન કરવા જાય છે, એનાથી મોટો મૂર્ખ આ સંસારમાં કોઈ નથી. તેથી યત્કિંચિત, મેં ગઈકાલે પણ કીધું આપ બધાને, અહીંયા હું વક્તા નથી અને તમે શ્રોતા નથી. કારણ કે વક્તાના લક્ષણો જોવા જાઓ, શ્રોતાના લક્ષણો જોવા જાઓ તો નહીં હું બોલવા લાયક રહીશ અને નહીં તમે સાંભળવા લાયક રહેશો. તેથી આપણે બધા મળીને સત્સંગ કરીશું. શ્રીનાથજીની એ દિવ્ય કથાનો રસપાન, એ દિવ્યતમ પવિત્રતમ કથાનું રસપાન આપણે બધા કરીશું. અમારા વ્રજમાં વૈષ્ણવો એક બહુ સુંદર, વ્રજના આજે સંત મહંતો હોય મર્યાદા માર્ગના, એક બહુ સુંદર વાત કહે કે આપણે બધા પાન ખાતા હોઈએ, પાન બીડી, પાન માવો નહીં, હા, પાન બીડી. બીડી ખાઓ, તમે એમાં ઇલચી નાખો, તમે એમાં લવિંગ નાખો, તમે એમાં બરાસ નાખો, તમારા હોઠ છે ને લાલ નહીં થાય. પણ જ્યારે તમે એ બીડીમાં તમે કથ્થો નાખો છો ત્યારે તમારા હોઠો પર છે ને એ લાલાઈ આવી જાય છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ કથ્થો નહીં પણ કથારૂપી કથા જો હશે તો આપણા બધાના જીવનમાં પણ લાલાઈ આવી જશે. પ્રભુની એ દિવ્ય કથાઓ સુબોધિનીજીમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે, યથા ભગવાન તથૈવ તત્કથાપી તતોપ્યધિકાપી. જેવા ભગવાન છે ને એમની કથા એમનાથી પણ ઊંચી છે, એમનાથી પણ આનંદદાયક, એમનાથી પણ વધારે મહત્તા ધરાવતી એમની કથા છે. 3 દિવસ અહીંયા આવ્યા, વચનામૃતો સાંભળ્યા, પ્રસાદ લીધો, નંદ મહોત્સવનો આનંદ લીધો, ઘરે ચાલ્યા ગયા, બધું જય શ્રી કૃષ્ણ. એનો કોઈ ફાયદો નથી. શ્રીનાથજી ની કથાઓમાં વૈષ્ણવ એક વાત આપ હંમેશા યાદ રાખજો. વિષય પ્રવેશ કરીશું એના પહેલા અમુક અગત્યની વાતો આપણે બધા કરીશું. આ બધા જે પણ આમાં શ્રીનાથજીની કથાઓમાં જે પણ
પાત્રો આવે છે, સૂરદાસ હોય, કુંભનદાસ હોય, પાથો ગુજરી હોય, એ એક એક વ્રજભક્તમાં જ્યાં સુધી કામરેજના વૈષ્ણવ પોતાને મૂકશે નહીં ને ત્યાં સુધી કઈ આનંદ નહીં આવે. ખાલી સાંભળ્યું કે ભાઈ કૃષ્ણ ભગવાને 500 વર્ષ પહેલા આવું આવું કર્યું, એ થઈ ગયું, હવે નહીં થઈ શકે, એ ગલત વાત, ખોટી વાત. કૃષ્ણ ભગવાનની જે લીલાઓ છે એ નિત્ય લીલાવાદ. પુષ્ટિ માર્ગનો શું વલ્લભે સિદ્ધાંત આપ્યો? આપણો પુષ્ટિ માર્ગ નિત્ય છે. એવું નથી કે 500 વર્ષ પહેલા રાસ થઈ ગયો, નંદ મહોત્સવ થઈ ગયો, ગોવર્ધન પૂજા થઈ ગઈ, આજે નથી થતી, એ વાત ખોટી. કૃષ્ણની લીલાઓ, શ્રીનાથજીની લીલાઓ એ નિત્ય છે. તેથી આ બધા કાર્યક્રમોનો પ્રિયજનો ઉદ્દેશ્ય શું હોય છે? આ બધા કાર્યક્રમોના મેં ગઈકાલે પણ કીધું હતું કે તમારી અંદર રહેલા એ 84,252 વૈષ્ણવોને જગાડવા, તમારી અંદર રહેલા એ અષ્ટ સખાઓને જાગૃત કરવા, એ જ આવા કાર્યક્રમોનો હેતુ રહેતો હોય છે. એવું નથી કે એ અષ્ટ સખાઓ એવું પ્રેમ કરી ગયા એવું તમે નથી કરી શકતા, એ વાત હંમેશા ખોટી. આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક કુંભનદાસ, સૂરદાસ, કૃષ્ણદાસ, મેઘન જેવો ભાવ છે. જરૂર છે તો કેવલ એને જગાડવાની. અને તેથી આ કથાઓમાં કેવલ એમ નહીં સમજતા કે આવું આવું થઈ ગયું ને આવું આવું પ્રભુએ લીલા કરી, પોતાને એમાં નાખીને જોજો, ત્યારે જઈને આ બધી કથાઓનો તમને સાચો આનંદ પ્રત્યેક વૈષ્ણવને મળશે. જો પુષ્ટિ માર્ગમાં એક બહુ સિમ્પલ વાત આપ બધાને સમજાવું. આપણને બધાને છે ને એક ઇતિહાસના વિદ્યાર્થી નથી બનવું. સમજ્યા? કે 500 વર્ષ પહેલા તમે જેસલમેર ફરવા જાઓ કે દિલ્હી ફરવા જાઓ, અહીંયા અકબર રહેતો હતો, અહીંયા અકબર ઊંઘતો હતો, અહીંયા અકબર જમતો હતો, બધું હતો થાય. પણ બેઠકજીમાં જાઓ તો શું બોલવામાં આવે? શું સમય છે? મહાપ્રભુજી હમણાં રાજભોગ આરોગી રહ્યા છે. આરોગી રહ્યા હતા નથી ત્યાં. આપણને બધાને પણ એ ઇતિહાસ નથી ભણવું આપણને કે ભાઈ એવું એવું થયું હતું ને કૃષ્ણ ભગવાને એવી એવી લીલાઓ કરી. એ બધાને બધું ખબર છે કે ભાઈ ગિરિરાજજી આટલા કિલોમીટર દૂર કામરેજથી સ્થિત છે, આટલા મોટા, આટલી ફીટના ગિરિરાજજી, આટલા ચોડા ગિરિરાજજી. એ બધું ભણવાનો કોઈ અર્થ નથી. આપણને તો પુષ્ટિમાર્ગીય, સાચો પુષ્ટિમાર્ગીય, સાચો વૈષ્ણવ કોણ? કે જે પોતે મુસાફર બનીને એ જગ્યાઓ પર જાય અને સાક્ષાત કૃષ્ણની એ પ્રત્યેક લીલાઓનો અનુભવ જે પોતાની સગી આંખોથી કરે, પોતાના સગા હાથોથી કૃષ્ણનો સ્પર્શ કરે, પોતાના સગા પગથી કૃષ્ણ તરફ જાય, પોતાના સગા કાનથી કૃષ્ણનું ચરિત્ર શ્રવણ કરે, એ જ સાચો વૈષ્ણવ છે. આપણને ઇતિહાસના ટીચર નથી બનવું. અને જો વૈષ્ણવ, એક વાત આપ બધા ધ્યાન રાખજો, એક સારા વૈષ્ણવ બનો એના પહેલા એક સારા મનુષ્ય બનો. ઘણા એવા, મને કહેવું નહીં જોઈએ પણ આજે મને કહેવું પડે છે, બહુ એક દુઃખનાક વાત છે, ઘણા ઉચ્ચ કોટીના વૈષ્ણવો આજે સમાજમાં છે. એવા અમુક મર્યાદીઓ ઉચ્ચ કોટીના સખડી ભોગ ધરતા વૈષ્ણવો છે, છતાં એ લોકો ખોટી ટેવોમાં આસક્ત છે. વ્યસનો હોય કે ખોટી ટેવો હોય. જો બે વસ્તુ સમજજો વૈષ્ણવ, બે વાત જુદી જુદી છે. ટુ ફોલો અ રિલિજન એન્ડ ટુ બી રિલિજિયસ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. અર્થાત એક કોઈ ધર્મને પાલન કરવું અને ધાર્મિક રહેવું એ બે જુદી વસ્તુ છે. ધર્મનું પાલન કરવું એટલે સવારે મંગળાના દર્શન કરવા જાઓ, સવારે જપપાઠ કરો, ભાઈ પુષ્ટિ માર્ગીય છો એટલે ધોતીબંડી પહેરો, તિલક કરો, એ એક ધર્મને પાલન કરવું એટલે ટુ ફોલો અ રિલિજન. અને ટુ બી રિલિજિયસ એટલે એક સારા મનુષ્ય બનવું, કે ભાઈ જેની અંદર દયા છે, જેની અંદર કરુણા છે, જેની અંદર સત્ય બોલવાની ટેવ છે, એક સારો માનવી. મારા મત પ્રમાણે, બધા સ્પષ્ટ સમજજો, અમારા મત પ્રમાણે ભલે એક વ્યક્તિ ધર્મનું પાલન નહીં કરતું હોય તો એક ક્ષણ માટે ચાલી જશે, પણ જો એક સારો માનવી હોય ને તો એનાથી શ્રેષ્ઠ એ વ્યક્તિ છે. ઘણા લોકો એવા હોય, અમે જોયા છે
મંગળાના દર્શન કરવા આવે, બહુ ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજધરણ કી જય, ગોકુલ કે ચંદ કી જય, અડધા કલાકમાં તમે એમને રોડ પર જુઓ, લોકોને ગાળો આપતા હોય, લોકોનું પાકેટ છીનતા હોય. અને એવા અમુક લોકો હોય કે ભલે મંદિરે નથી આવતા પણ હૃદયના એ લોકો બહુ સારા છે. અનાથ આશ્રમમાં દાન આપે છે, બાળકોનું ધ્યાન રાખે છે, વૃદ્ધાશ્રમમાં દાન આપે છે. હવે મને કહો, આમાંથી કોણ સારું, પહેલો કે બીજો? પહેલો વ્યક્તિ એ કે જે મંગળામાં જાય છે પણ રાત્રે બધી ગડબડ કરે છે, પાન માવા ખાય છે ને બધું. અને બીજો વ્યક્તિ એવો વ્યક્તિ કે જે ભલે મંદિરે નથી આવતો પણ સમાજ માટે સરસ કાર્યો કરે છે, સમાજને પોષણ આપે છે. કયો વ્યક્તિ સારો, પહેલો કે બીજો? બોલો જોરથી. બીજો. તેથી સ્પષ્ટ વાત થઈ કે પહેલા એક સારા વૈષ્ણવ બન્યા પહેલા આપણે બધા એક સારા મનુષ્ય બન્યા. ગુસાઈજીનો પ્રસંગ તમે જો, પુષ્ટિ માર્ગને કોણ જાણે કેમ, કોણ એવા લોકો હતા પુષ્ટિ માર્ગની આજે તમે સમાજમાં છાપ જુઓ. પુષ્ટિ માર્ગ માટે, વૈષ્ણવ માટે, વલ્લભ કુલ માટે લોકોને એવી માન્યતાઓ છે. આ તો બહુ છે ને નેરો માઇન્ડેડ માર્ગ છે. આમાં તો બસ આઘારો, દૂર જાઓ, પાસે નહીં આવવાનું, અરે અડી ગયા, અરે ભ્રષ્ટ કરી દીધું તમારું ધર્મ. તમે સાચે કહું છું, આવી જ છાપ છે પુષ્ટિ માર્ગમાં. જ્યારે પુષ્ટિ માર્ગ આપણા આચાર્યો તો એટલા બધા બ્રોડ માઇન્ડેડ હતા વૈષ્ણવો. ગુસાઈજીનો પ્રસંગ તમને કહું, એક મુસલમાન જલના માટે તરસતી હતી, કુંજરીનો પ્રસંગ તમે જુઓ. અને ગુસાઈજીએ એને પોતાની ઝારીજીથી એને જલ પીવડાવ્યું છે. વિચારો. હું તો આજે સ્પષ્ટ કહીશ અહીંયાથી, આજની તારીખમાં 21મી સદીમાં આપણી બાજુમાં ટ્રેનમાં કે બસમાં કોઈ મુસલમાન આવશે અને એને પ્યાસ લાગતી હશે, કોઈ બુરખાવાળી સ્ત્રી બેસી હશે, તો શું આપણે તરત એને જળ આપીશું? બોલો બધા, સ્પષ્ટ બોલજો, જો જૂઠ નહીં બોલતા મારી સામે. હા કે ના બોલો? નહીં કરીશું. બધા સરસ, બધા તાળી પાડો એક બધા પોતાની માટે, બધા સ્પષ્ટ બોલો છો. આજનો મનુષ્યમાં પણ એટલી સંકોચ છે કે એ તરત બીજા જ્ઞાતિના લોકોને કે બીજા ધર્મના લોકોને અપનાવી શકતો નથી. પણ આજથી 550 વર્ષ પહેલા શ્રી ગુસાઈજીએ એક ક્રાંતિ લાવ્યા સમાજમાં. એક મુસલમાનને પણ આપશ્રીએ જલ પીવડાવ્યું છે પોતાની ઝારીજીથી. જો એવું પણ નથી કીધું કે તું આ ખોબો ભરીને પી લે, કે બીજાના, પોતાની ચાંદીની ઝારીજી એને આપી અને એને જલ પીવડાવ્યું શ્રી ગુસાઈ. તેથી વૈષ્ણવો સમાજને છે ને, આજે તમે કહો કે ભાઈ આવા વૈષ્ણવો હોવા જોઈએ, આવા થવું, આમના જેવું બનવું, આમના જેવું કરો, આમના જેવું પ્રેમ વધારો. પણ મારા મતે આજે સમાજને એક આદર્શ વ્યક્તિની જરૂર છે. એવો વ્યક્તિ કે જેને જોઈને આજના યુવાનોને પ્રેરણા થાય કે ભાઈ બનવું છે, આના જેવું બનવું છે. લોકો ઉપદેશ નહીં સાંભળશે, લોકો તમારી ક્રિયા જોશે. તમે બાળકોને કેટલું પણ સંભળાવો કે ભાઈ સવારે 6 વાગે ઉઠ, સવારે 8 વાગે ઉઠ, સવારે આવું કરવાનું, એ જોતો હોય કે અરે અમારા પપ્પા તો સવારે 11 વાગે ઉઠે છે, અમે શું કરીએ સવારે 6 વાગે જાગીને. સમાજને આજે આદર્શોની જરૂર છે. પુષ્ટિ માર્ગને આજે આગળ લાવવું હોય, સમાજને એવા આદર્શો જોઈએ કે જેને જોઈને આજના બાળકોને, આજના યુવાનોને થાય ભાઈ બનવું છે, આમના જેવું બનવું છે. તેથી એવા મનુષ્ય બનવાની 3 દિવસની પ્રક્રિયામાં જો ભાગવતજીનું એ જે મહાત્મ્ય છે એ બહુ સુંદર વાત કરે છે કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી હૃદય યેષામ શ્રી હરેર ભક્તિ રેખા. આ સમસ્ત ભુવનમાં એ સૌથી મોટો ધનાઢ્ય વ્યક્તિ જે પણ હશે, ઇલોન મસ્ક હોય કે બિલ ગેટ્સ હોય કે અંબાણી હોય, એના કરતા પણ એ વ્યક્તિ વધારે પૈસા વાળો છે કે જેની અંદર શ્રી કૃષ્ણની ભક્તિ બિરાજમાન છે. આ 3 દિવસો તમારી અંદર એ ભક્તિ જાગૃત કરવાના દિવસો. આજકાલ બધાને બહુ ગમે દિલીપભાઈ કે રાતોરાત માલામાલ થવાની ઓફરો આવતી હોય ને કે 2 દિવસમાં તમારા પૈસા ડબલ. અખબાર તમે જુઓ, આજકાલ એવું જ આવતું હોય, 10 મહિનામાં તમારા 1 કરોડથી 4 કરોડ. રાતોરાત માલામાલ થવાનો જ્યારે જમાનો છે ત્યારે એટલી સુંદર આયોજન આજે અહીંયા કરવામાં આવ્યું છે કે 3 દિવસમાં તમે અંબાણીથી પણ વધારે શક્તિશાળી પૈસાવાળા થઈ શકો એવી આશા ચરિત્રામૃત.
હું નથી કહેતો, ભાગવતજી કહે છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી હૃદય યેષામ શ્રી હરેર ભક્તિ રેખા. એવા ચરિત્રોમાં જ્યારે આપણે બધા પ્રારંભ કરવાના છીએ શ્રીનાથજી ચરિત્રામૃતનો, ગઈકાલે આપણે શ્રીનાથજીનું કેવી રીતે પ્રાગટ્ય થયું, ઉર્ધ્વભુજા પ્રાગટ્ય થઈ, પછી મુખારવિંદનું પ્રાગટ્ય થયું, વગેરે વગેરે ચર્ચાઓ આપણે ગઈકાલે કરી. અને આજે આપણે ફરી ચરિત્રમાં પ્રવેશ કરીએ એના પહેલા આપણે બધા મળીને જોરથી જયઘોષ કરીશું. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગોકુલ કે ચંદ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. ગઈકાલનો થોડુંક પુનરાવર્તન કરાવી દઉં. કથાનો પ્રારંભ થયો હતો ગર્ગ સંહિતાના પ્રસંગથી. કેવી રીતે નંદરાયજી અને યશોદાજીને જ્યારે વિરહ થયું, જ્યારે એમને થયું કે હવે કૃષ્ણ, હે કૃષ્ણ, હવે મથુરા પધાર્યા જશો આપ, આપની વગર અમારી શ્વાસો કેવી રીતે ચાલશે, આપના વગર અમારા નેત્રો કોને જોશે, હવે અમારા સવારે ઉઠવાનું મકસદ શું, જ્યારે એવું નંદરાયજી અને યશોદાજીના મનમાં થયું હતું, ત્યારે કૃષ્ણ ભગવાને પોતાની મીઠી વાણીમાં એ લોકોને સમજાવ્યા હતા અને આજ્ઞા કરી હતી, અરે બાબા, અરે મૈયા, आप लोग चिंता मत करो, मैं आपको मेरो ही हुबहू स्वरूप, मेरो ही समान, मेरे ही जैसी हाइट, मेरे ही जैसे नेत्र, मेरे ही जैसे श्रीहस्त वालों स्वरूप आपको पधरा दे रहा हूं और आप बाकी सेवा करियो. અને એ જ સ્વરૂપ શ્રીનાથજીનું સ્વરૂપ જે આપણે ગઈકાલે ચર્ચા કરી નાથદ્વારામાં બિરાજે છે. તેથી કલયુગના જીવોને જો પ્રશ્ન થાય કે ભાઈ કૃષ્ણ ભગવાન કેવા દેખાતા હતા, એમનું મુખારવિંદ કેવું હતું, એમના શ્રીહસ્ત કેવા હતા, એમના ચરણારવિંદ કેવા હતા, તો ક્યાં જવું ડાયરેક્ટ? બોલો, નાથદ્વારા જવું. જશો ને બધા નાથદ્વારા? ચાલો આમાંથી હાથ ઉપર કરો, કોણ કોણ નાથદ્વારા નથી ગયું? એવા બધા હાથ ઉપર કરે છે, ગયા નથી કોણ ગયું એમ? સરસ, છતાં ઘણા લોકો ગયા છે આમાંથી. તેથી જે લોકો નથી ગયા, તમને જો પ્રશ્ન હોય કે કૃષ્ણ ભગવાન કેવા દેખાતા હતા, તો કૃષ્ણ ભગવાનનું હુબહુ એમની કદ, એમના નેત્રો, એમનું મુખારવિંદ, એમની સુંદરતા જે સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું શ્રીનાથજીએ, કૃષ્ણ ભગવાને, એ આજે નાથદ્વારામાં બિરાજમાન છે. પ્રભુની સુંદરતા વિશે વૈષ્ણવો શું કહીએ? પ્રભુની એટલા બધા સુંદર, કૃષ્ણનું સ્વરૂપ, શ્રીનાથજીનું સ્વરૂપ જે લોકોએ દર્શન કર્યા હશે એ બધા મારી વાત આ સ્પષ્ટ બધા માનશો કે આપણે બધા બદ્રીનાથ ગયા, કેદારનાથ ગયા, જગન્નાથપુરી ગયા, દ્વારકા ગયા, ડાકોર ગયા, રામેશ્વરમ ગયા, પણ નાથદ્વારામાં જેવા દર્શન આજે આપણને થાય છે એવા ક્યાંય નથી થતા. બધા માનશો ને અમારી વાતને, જે લોકો દર્શન કર્યા છે? હરિન હા બોલે છે, હરિન. તો એવા પ્રભુના સુંદર દર્શન, એવી પ્રભુની રૂપ માધુરી, રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજેજી. વલ્લભાખ્યાનમાં, છઠ્ઠા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે, લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. પ્રભુની સુંદરતા જ એટલી છે કે પ્રભુને એકટક નિરખ્યા જ કરો. પ્રભુની સુંદરતાને લાગતું એક બહુ સુંદર પ્રસંગ, અદ્ભુત પ્રસંગ આપણને 252 વૈષ્ણવની વાર્તામાં મળે છે. એક દિવસ વૈષ્ણવો, એક વ્યક્તિ હતો, બહુ લાંબો, 7 ફીટ ઊંચો અને ખૂબ ચોળો વ્યક્તિ. જાતિનો પઠાણ હતો, મ્લેચ્છ હતો. નામ હતું એનું સૈયદ ઇબ્રાહિમ. શું નામ હતું? સૈયદ ઇબ્રાહિમ. ખૂબ રસિક વ્યક્તિ હતો સૈયદ ઇબ્રાહિમ, અને ખૂબ ખાવાનો શોખ, ખૂબ સુગંધોનો શોખ, ખૂબ વસ્ત્રોનો શોખ. મોહિની નામની એક સ્ત્રી પ્રત્યે આ સૈયદ ઇબ્રાહિમનું મન અત્યધિક આસક્ત થઈ ગયું. સવારે મોહિની, બપોરે મોહિની, સાંજે મોહિની, રાત્રે મોહિની, મોહિની 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 મોહિની, આખો દિવસ મોહિની 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 જ કર્યા કરે. અત્યધિક આસક્ત મોહિનીમાં થઈ ગયો. રસિક હતો. મોહિની જે હતી એટલું ભાવ આ સૈયદ ઇબ્રાહિમને નહીં આપતી હતી.
ગામમાં વાત ફેલાઈ કે આવો એક પઠાણ છે કે જે ગાંડો થઈ ગયો છે, ઘેલો થઈ ગયો છે, અને હવે તો એને મોહિની 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 છે બીજું કઈ દીખતું જ નથી. રાત મોહિની, બપોર મોહિની, સાંજ મોહિની, રાત મોહિની, જ્યાં પણ જાય મોહિનીનું સ્વરૂપ દેખાય. આ સ્પીકર પણ મોહિની, આ મંડપ પણ મોહિની, આ સ્વરૂપ પણ મોહિની, આ કેમેરા પણ મોહિની, બધે જ મોહિની 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 કર્યા કરે. ગામના બે વૈષ્ણવો એક દિવસ એક વૃક્ષની નીચે ચર્ચા કરતા હતા. કારણ કે ગામમાં આની બદનામી થઈ ગઈ હતી કે આવો વ્યક્તિ છે ને કઈ આને ભાન નથી ને ભ્રષ્ટ પતિત વ્યક્તિ ખૂબ પડી ગયો છે પોતાના સ્થાનથી. વાત કરતા હતા કે અરે ભાઈ તમને ખબર છે પેલો સૈયદ ઇબ્રાહિમ છે ને? अरे हाँ हाँ भैया वो पठान, तुम वाकई बात कर रहे हो का? अरे हाँ हाँ, अरे तुमको खबर है दिन भर मोहिनी के पीछे ही पड़े रहे वो, दिन भर मोहिनी 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 मोहिनी, दिन भर वो घर के सामने धरो रहे वो और कुछ सूझे ही ना है आजकल. બે વ્રજવાસીઓ, બે વૈષ્ણવ આવી વાત કરતા હતા. બીજો વૈષ્ણવ કે ઓહો વૈષ્ણવ એવું? अरे हाँ हाँ, तुम जाकर देख लो वाह का हालत बना रखी है वाकई. कोई से पूछ लो गांव में, सब कहेंगे कि भाई मोहिनी को कोई दीवानो होए तो ये सैयद इब्राहिम. पागल हो गया है छोरा, वो एकदम बाकी पीछे ही पड़ गया है मोहिनी के पीछे. બંને વાત કરતા હતા પોતાની સંવાદ હતા. હવે જે સૈયદ ઇબ્રાહિમ હતો એ વૃક્ષની પાછળ છુપાયેલો હતો, કઈ કામ કરતો હતો વૃક્ષની પાછળ. એ આ આખો સંવાદ સાંભળતો હતો કે મારા વિશે આ લોકો આવી વાત કરે છે. વ્રજવાસીઓએ કીધું અરે ભાઈ આટલો પ્રેમ જો આ સૈયદ ઇબ્રાહિમને શ્રીનાથજીથી હોત ને તો આનો ઉદ્ધાર થઈ જતે. આટલું પ્રેમ, સવાર મોહિની સાંજ મોહિની, આટલું નામ જો પ્રભુનો લેત ને તો આનો ઉદ્ધાર થઈ જતો. પણ આને અક્કલ નથી. આ પઠાણ સાંભળી તરત આવ્યો છે પોતાની છાતી ચોડાવીને આ વ્રજવાસીઓ પાસે. क्यों भाई क्या बोल रहे हो तुम लोग? मेरे बारे में ये क्या चर्चाएं कर रहे हो तुम लोग कि मैं ऐसा हूं, मैं पतित हूं, मैं भ्रष्ट हूं? क्या तुमने कभी प्रेम नहीं किया किसी से? બિચારા વ્રજવાસીઓ ડરી ગયા, કારણ કે 7 ફીટ ઊંચો આમ પઠાણ અને મૂછ અને દાઢી, આમ બોડી બિલ્ડર. આ લોકો એ જોયું કે अरे भाई पर आपका नाम क्या है? तो क्या अरे तुम जिसकी चर्चा कर रहे हो वह सैयद इब्राहिम मैं ही हूं. આ ડરી ગયા બિચારા બંને, ભાગ્યા ત્યાંથી. અરે ભાગો ભાગો, આપણને મારી દેશે આજે, ભાગો 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 ભાગો. આ પણ આમની પાછળ દોડ્યો સૈયદ ઇબ્રાહિમ અને એ લોકોની બંડી પકડી. क्यों बे यहाँ आओ, कहाँ भाग रहे हो तुम दोनों? क्या बोल रहे हो मेरे बारे में कि मैं ऐसा हूं, मैं वैसा हूं, मैं पतित हूं, मैं भ्रष्ट हूं? अरे ना 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 पठान, आप हमारी बात को गलत मत समझिएगा, हम तो और कुछ नहीं कह रहे थे. हमारा तो बस इतना ही कहना था कि अगर इतना प्रेम हमारे भगवान श्रीनाथ जी से हो जाता तो आपका उद्धार हो जाता. इन्हें कीधु अच्छा श्रीनाथ जी से प्रेम होता मुझे, ऐसा कह रहे हो तुम लोग? कि हाँ हाँ श्रीनाथ जी से प्रेम होता. क्या तुम्हारा भगवान मेरी मोहिनी से कोई सुंदर है? तो बन्ने व्रजवासियों हंसिया कि हाँ हाँ, हमारा जो खुदा है, हमारा मालिक है, वह तो तुम्हारी मोहिनी से भी सुंदर है. अरे मोहिनी क्या, जगत में कोई भी ऐसा पदार्थ, ऐसा व्यक्ति, ऐसा पुरुष, ऐसी स्त्री नहीं है कि जो हमारी परमात्मा की सुंदरता को परास्त कर सके. अच्छा जरा तुम्हारे परमात्मा का मुझे चित्र दिखाओगे? વૈષ્ણવો પહેલાના જમાનામાં પાઘડી પહેરતા હતા, એમાં શ્રીનાથજીનું ચિત્ર હતું. પોતાની પાઘડીમાંથી આમ કાઢ્યું અને શ્રીનાથજીનું જે ચિત્ર છે એ આ રસખાનને દેખાડ્યું. સૈયદ ઇબ્રાહિમ એનું નામ હતું. ચિત્રને જોતા જ એકદમ જાણે શ્રીનાથજીની નિગાહ હોય, એના દિલ પર ઘાવ કર્યું હોય. ઓ ખુદા એમ બોલી ઉઠ્યું સૈયદ ઇબ્રાહિમ. अरे वैष्णवों, ये तुम्हारा खुदा तो बहुत सुंदर है. अरे हम तो कह ही रहे थे पठान जी, आप हमारे एक बार खुदा का दर्शन कर लो. आप मोहिनी क्या, आप तो मोहिनी के बाप को भी भूल जाओ. क्या अरे सच्ची में यार तुम्हारा खुदा तो बहुत सुंदर है. हमने तो कहा था पठान जी, आप मान नहीं रहे हमारी बात, आप तो हमको मारने वाले थे. तो बच गया हम दोनों थे, बाकी आज तो मैं अकेला होता. जय श्री कृष्ण.
કે ના સર્વિસ થઈ જતી। बहुत सुंदर है तुम्हारा दिल, बहुत सुंदर है, क्या इसकी आंखें हैं, कमल के समान इसकी आंखें हैं, क्या ये, अरे वैष्णव इसने ये अपने माथे पे पहन रखा है, इसको क्या बोलते हैं? अरे पठान, इसको मुकुट कहते हैं और ये प्रभु रास के दिनों में धरते हैं। अच्छा, हमारे प्रभु के अलग अलग श्रृंगार होते हैं, कभी प्रभु मुकुट धरते हैं, कभी पाग धरते हैं, कभी ग्वाल पगा धरते हैं, कभी दुमाला धरते हैं। अच्छा वैष्णव ये बताओ कि ये तुम्हारे खुदा मुझे मिलेंगे कहाँ? बुधा वैष्णव कीधु के देखो इब्राहिम जी, वो आपको गिरिराज जी दिख रहे हैं, ऊपर जो मंदिर दिख रहा है ना आपको, हाँ 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 दिख रहा है, दिख रहा है, दिख रहा है, बस उसी में आप चढ़ जाओ, मंदिर में आपको दर्शन हो जाएंगे खुदा के। अच्छा, बिचारा શ્રીનાથજીનું સ્વરૂપ છે એટલા બધા, પહેલી ઝાંખીમાં જો કહેવાનું આપણે ચિંતન તત્વ શું હતું કે પહેલી જ દર્શનમાં, પહેલા જ શ્રીનાથજીના દર્શનમાં એટલા બધા એ આસક્ત થઈ ગયા, એટલા બધા એ મોહિત થઈ ગયા રસખાનજી। સૈયદ ઇબ્રાહિમનું નામ જ રસખાન હતું, કારણ કે બહુ રસિક હતા, એટલે આ લોકોએ એ રસની ખાન હતી। ખાન એટલે ખજાનો, રસની ખાન એટલે રસખાન, રસખાન પઠાણ આમનું નામ હતું। बीजो दिवस की सवार थई, कहे कि ए खुदा मुझे दीदार करा दे, ए मालिक तेरे दीदार करा दे, कहाँ मिलेगा तू, कहाँ मिलेगा? चढ़वाना प्रयत्न कर रहा गिरिराज जी ऊपर, पण रस्तो जड़तो नहीं। बहुत मोटा गिरिराज जी नो पर्वत है, खबर है क्या जवू है, पण रस्तो मळतो नहीं। आम भटके तेम भटके, अमुक वैष्णव ने पूछ्યું, अरे भाई तुमने तुम्हारा खुदा कहाँ मिलेगा मुझे? कि कौन सा खुदा हमारा? अरे वो खुदा का क्या नाम है तुम्हारे? श्रीनाथ जी नाम है तुम्हारे खुदा का? हाँ हाँ हाँ, अच्छा वो मंदिर है ना, वहां चले जाओ। बिचाराए प्रयत्न कर्या, बहुत मुश्किल थी। रसखान जी धीरे 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 एक कदम, बे कदम, 3 कदम, अमुक कलाकों जईने गिरिराज जी ना ऊपर पहुंच्या छे, श्रीनाथ जी ना दर्शन करवा। हे खुदा तेरा दीदार करा दे, ए मालिक मुझे तेरे दर्शन करा दे, अब और मत तरसा खुदा, अब ये आंख वैसे ही तरस रही है आपके दर्शन के लिए, अब और मत तरसाओ, अब तो मुझे मेरी यात्रा को मोहिनी से मोहन की तरफ ले जाना है। कुछ भी हो जाए, अब तो मुझे ये खुदा के दर्शन करने ही है, कुछ भी हो जाए, बस एक ज रटन रसखाना मन में दर्शन क्यारे थाय, दर्शन आ लोको दर्शन ने दीदार बोले पठान लोको, हे मालिक तेरा दीदार करा दे, हे खुदा इस एक रूह, एक फनकार की रूह को तेरा दीदार करा दे, इसे तृप्त कर दे, हे खुदा और मत तरसा। 2 दिन से तुम्हें ढूंढ रहा हूं, तुम्हारे दर्शन नहीं हो रहे हैं, तुम्हारा मंदिर नहीं मिल रहा है मुझे, आज जाके आपके द्वार पर आना होगा। मंदिर 100-200 मीटर दूर હતું। મંદિરના દ્વારપાલોએ જોયું કે આ કોઈ પઠાણ આવે છે, તે લોકોએ કીધું, અરે આ તો કોઈ રાજાનો ગુપ્તચર લાગે છે। પહેલાના રાજાના જમાનાના એ બધા જાસૂસો રહેતા કે ભાઈ આ મંદિરમાં જાસૂસી કરવા જાય, કે આ મંદિરમાં કેટલો ખજાનો છે, આ મંદિરમાં કેટલો ખજાનો છે। अरे मुकू तो लग रहा है भैया, ये राजा को जासूस है, जासूस। दूर से रसखान देखाता था, बिचारा एकदम उन्मत्त अवस्थाમાં પ્રભુના દર્શન કરવા માટે આવતા હતા। अरे हाँ भैया तेरी बात तो सही है, ये लग तो जासूस ही रहो है मुझे, लेकिन मूंछ देखो, बाकी ये मुसलमान को अपने मंदिर में क्या काम है? रसखान जी द्वारपालो पास पहुंचा छे, कीधु के अरे भैया तुम्हारे खुदा इस मंदिर के अंदर रहते हैं क्या? हाँ हाँ हाँ, हमारे श्रीनाथ जी इस मंदिर के अंदर विराजते हैं, मुझे उनका दीदार करना है, मुझे उस मालिक का दर्शन करना है, आप कृपा करके जाने दीजिए। द्वारपालो इन्हें जवाब नहीं देता कि अरे हमें तो लगता है तू कोई राजा का जासूस है, तू म्लेच्छ व्यक्ति है, जब तक हमारे वल्लभ विठ्ठल आज्ञा नहीं कर दे तब तक हम तुझे मंदिर में नहीं जाने दे सकते। रसखान रुक जा यहीं, आगे मत बढ़ना, जो तेरी खैर नहीं है। रसखान जी बहुत जोर थी, પોતાનું રુદન કરે છે, अरे भाई पर मैं केवल तुम्हारे खुदा का दीदार करने आया हूं, मुझे नहीं चांदी चाहिए, नहीं सोना चाहिए, नहीं पैसा चाहिए, सिर्फ एक बार तुम्हारे खुदा का दीदार मुझे हो जाए, केवल एक झलक उसकी मिल जाए, मैं 1 मिनट में बाहर आ जाऊंगा, केवल एक दीदार मुझे खुदा का हो जाए।
नहीं एटले नहीं, तुम्हें मना किया ना रसखान, ज्यादा नाटक नहीं चाहिए, वरना तुम्हें नीचे फेंक दिया जाएगा गिरिराज जी के नीचे। अरे एक बार दीदार करा दो भैया, एक बार एक झलक खाली हमारे खुदा के दिखला दो। इतना सुंदर खुदा है, क्या तो उसके नेत्र हैं, क्या तो उसका चाल है, क्या तो उसकी आवाज है, क्या तो उसके चरित्र हैं, क्या तो उसका स्वरूप है। एक बार सिर्फ द्वारपाल, एक बार मुझे तुम्हारे खुदा का दीदार करा दो। द्वारपाल હવે ભડક્યા છે, એ રસખાન તું નહીં સમજ રહા है? અરે એક બાર દીદાર કરા દો। અને દ્વારપાલોએ ગુસ્સામાં પોતાની લાઠી લીધી અને બંને રસખાનને જોરથી માર્યા અને રસખાનને બહુ પીડા થઈ છે અને લુડકતા 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 એ गिरिराजजीની શિલાની નીચે गिरिराजजीની તરેટીમાં આવીને પડી ગયા છે। हे खुदा तेरा दीदार करा दे, हे मालिक तेरे दर्शन करा दे, और क्या मांग रहा हूं मैं तेरे से, केवल तेरा दीदार करा दे और कुछ नहीं चाहिए मुझे। तुझे छूंगा भी नहीं, आधा घंटा भी नहीं रहूंगा तेरे पास, केवल 1 मिनट के लिए तेरा दीदार करा दे। पर ये तुम्हारे द्वारपाल हैं कि मुझे आने नहीं देते। प्रभु आखी लीला જોઈ રહ્યા છે પણ કાઈ બોલતા नहीं। हे खुदा दीदार करा दे, हे खुदा इस फनकार की रूह को चैन दिला, हे खुदा दीदार करा। लोटता 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 द्वारपालोना જ્યાં દંડા પડ્યા છે રસખાનને પલોટતા પલોટતા એટલા મોટા गिरिराजजीથી રસખાન પલોટતા પલોટતા નીચે આવી ગયા છે। બહુ જોરથી રસખાનને વાગ્યું છે, માથામાં બહુ દુખે છે, દાઢીઓ પર વ્રજરત લાગી ગઈ છે, આખા કપડા ગંદા થઈ ગયા છે, કપડાઓ ફાટી ગયા છે અને એ જ ને એ જ ઉન્મત્ત અવસ્થામાં, એ જ ને એક વિરહની અવસ્થામાં રસખાનજી એ गिरिराजजीની તરેટી અંદર લેટાઈ ગયા છે અને આપશ્રી ખૂબ જ કરુણ સ્વરોમાં, ખૂબ જ રુદન કરતા કરતા, ખૂબ જ પ્રભુને યાદ કરતા કરતા કીર્તન ગાય છે। અખિયા હરિ દર્શન की प्यासी, अखियां हरि दर्शन की प्यासी, अखियां हरि दर्शन की प्यासी, हरि दर्शन की प्यासी, अखियां हरि दर्शन की प्यासी। જેવી રીતે એક માછડી વગર જલ તડપી જાય છે એવી રીતે રસખાનની આંખો શ્રીજીના દર્શન વગર તડપી ગઈ છે। જો વિચારો વૈષ્ણવો, નથી તો આ દર્શન કર્યા, નથી કથાઓ સાંભળી, કેવલ એક ચિત્રનો પ્રભાવ જો કૃપાપાત્ર જીવો આવા હોય। આપણે તો આખો દિવસ મંદિરમાં પડ્યા રહીએ, આખો દિવસ પ્રસાદ ખાઈએ, આપણને કઈ ફરક જ નથી પડતો। અને અહીંયા રસખાન છે, મુસલમાન છે જાતિના, કાઈ વૈષ્ણવનો કાઈ સંપર્ક નહીં, ખાલી 2 દિવસ પહેલા શ્રીનાથજીના ચિત્રના દર્શન કર્યા અને એટલી ગંભીર હાલત એમની થઈ ગઈ છે। દેખો ચાહત કમલ કો, દેખો ચાહત કમલ નૈન को, निसत न रहत उदासी, अखियां हरि दर्शन की प्यासी, अखियां हरि दर्शन की प्यासी। 72 કલાક સુધી, 3 દિવસ સુધી નથી रसखान जमता, नहीं रसखान पानी पीता, केवल एक ही रटन रसखान के मन में है। आंख बंद हो गई है, कुछ समझ में नहीं आ रहा है, बस एक ही बात, हे खुदा, हे मालिक तेरा दीदार करा दे, हे खुदा, हे मेरे मालिक तेरा दीदार करा दे। आए उधो फिर गए आंगन, आए उधो फिर गए आंगन, दारे गली घर फांसे, दार गई घर फांसे, દાર ગઈ ઘર ફાંસી। એવું લાગે છે કે એની શ્વાસો રૂંધાય છે। હવે 72 કલાક સુધી નથી પાણી પીતા, નથી ખાતા, એવું લાગે છે હવે મરવાના છે, પ્રાણ જવાના છે। રસખાન એ દશા પર પહોંચી ગયા છે। એક જ રટણ, હે માલિક તેરા દીદાર કરા દે। केसर तिलक मोतियन माला, वृंदावन
કિરદારમાં પોતાને મૂકીને જુઓ, કેટલો આનંદ આવે છે. બધા એક સાથે ગાવ, એક સાથે તાળીઓ પાડતા, કેવી વ્યાકુળતા રસખાનને હતી એનો અનુભવ કામરેજના બધા વૈષ્ણવો તાળી પાડતા પાડતા અને ગાતા ગાતા કરે. काहू के मन की को जाने, लोगन के मन हासिया, लोगन के मन हासिया. काहू के मन की को न जाने, लोगन रे मन हासिया. सूरदास प्रभु तुम्हारे दरस बिन, सूरदास प्रभु तुम्हारे दरस बिन, सूरदास प्रभु तुम्हारे दरस बिन, ले हो करवट काशी किया, हरि दर्शन की प्यासी. किया हरि दर्शन की प्यासी. हाँ, हरि दर्शन की प्यासी किया, हरि दर्शन की प्यासी किया, हरि दर्शन की प्यासी किया हरि दर्शन की, हरि दर्शन की हरि दर्शन की प्यासी. बोलो श्री गोवर्धन नाथ की जय. सूरदास प्रभु तुम्हारे दर्श बिन ले हो करवट काशी. हे खुदा, जो आज तूने मुझे अपना दीदार नहीं कराया, तुम्हें और मैं 5 घंटे की मोहलत दे रहा हूं, तो अब मुझे और नहीं जीना है. जो કેટલો એક સામાન્ય આપણને વિચાર આવે વૈષ્ણવ, આપણા ઉપર આપણને ધિક્કાર આવી જાય. આખો દિવસ આપણે સેવા 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 સખડી ભોગ ધરીએ છે, બધું કરીએ છે, પણ છતાં ક્યાંક ને ક્યાંક આવા પ્રેમની આપણા બધાની અંદર કમી છે. એવો પ્રેમ એક મુસલમાનને, એક મ્લેચ્છને, એક પઠાણને શ્રીનાથજીથી થયો છે. અને પ્રભુને હવે રસખાનની જે દશા છે એ જોવાતી નથી. પ્રભુએ પોતાના મંદિરથી ઠેકડો માર્યો છે અને અવાજ લગાવી, ઓ રસખાન કહા હો. દોડતા દોડતા પોતાના ચરણારવિંદમાં મુખરિત નૂપુર ચરણે પોતાના એ છમછમ છમછમ કરતી પોતાના નૂપુરો પાયલો દ્વારા શ્રીનાથજી હવે દોડી રહ્યા છે રસખાન પાસે. હે રસખાન, कहीं मत जा, मैं आ रहा हूं. हे रसखान, कहीं मत जा, मैं आ रहा हूं. तेरा खुदा तेरे पास आ रहा है, तेरा मालिक तुझे दीदार देने आ रहा है. रसखान रुक जा. કારણ કે રસખાન હવે મરવા જવાના હતા. જો ભક્તિ પણ એવી કરવી કે પ્રભુ આપણને મળવા માટે છે ને મજબૂર થઈ જાય. રસખાનથી આ શીખો. આપણે તો શું હવેલી ગયા, રાસ કીર્તન કર્યા, ઢાળો ખાધો, ઘરે ગયા, જય શ્રી કૃષ્ણ. પણ રસખાનથી એ શીખજો વૈષ્ણવો, કેટલો પ્રેમ પ્રભુમાં એમને હતો. એક મુસલમાનને કેટલો પ્રેમ પ્રભુમાં હતો. ભક્તિ એવી કરવી, જો જે માર્ગમાં, જે સંપ્રદાયમાં, જે વ્યવસ્થામાં ભક્ત ભગવાન પાસે જાય છે એનું નામ મર્યાદા માર્ગ છે. અને જે માર્ગમાં એટલો બધો પ્રેમ, એટલી બધી ભક્તિ પ્રભુ પ્રત્યે કરવામાં આવે છે કે પ્રભુને ભક્તો તરફ આવવા માટે મજબૂર કરી દેવામાં આવે છે, એનું જ નામ પુષ્ટિ માર્ગ છે. હવે हमारा श्रीनाथ जी रहवाતું નથી. अब तो कछु भी हो जाए, मुझको ये रसखान को दर्शन देने ही है. जो प्रभु કેટલા લેવલ ઓફ પ્રેમથી ટેવાયેલા છે તમે વિચારો વૈષ્ણવ. પુષ્ટિ માર્ગ કે મજાક નથી, કેટલું પ્રેમ વ્રજભક્તો કરતા. અરે અમારા ગુસાઈજીના સાતમા લાલજી શ્રી ઘનશ્યામજી તો કારણ કે પ્રભુ ચોરી પધારી ગયા એના માટે પોતાનું દેહ આપશે ત્યાગ કર્યું. ત્યારે
अरे मदन मोहन लाल पधार गए, उनके बिना हम जी के क्या करेंगे। एवो प्रेम, एवा हाई लेवल ऑफ प्रेम थी। અમારા ચંદ્રમાજી, ગોકુળ ચંદ્રમાજી કામન બિરાજે આજે બિકાનેર બિરાજતા, બિકાનેરના રાજાથી કોઈ ભૂલ થઈ, 6 વર્ષ બિકાનેર બિરાજ્યા અને બિકાનેરનો આજથી 125 કે 30 વર્ષ પહેલા આપશે ત્યાગ કર્યો। રૂલિંગ રાજા બિકાનેરનો એ ચંદબાવાને વણાવા એ પોતાની હદ સુધી આવે છે। અરે चंदबावा हमसे क्या भूल हो गई, हे चंदबावा हमसे क्या भूल हो गई, हे प्रभु और पधारो और बिराजो, अब हम आपको वादा करते हैं, अब हमसे कोई भूल नहीं होगी, आप जैसा करोगे वैसा करेंगे। પણ પ્રભુની ઈચ્છા થઈ ગઈ, ચંદબાવા ત્યાંથી પધારી ગયા અને રૂલિંગ રાજાએ, ત્યાંનો માલિક, भूतपूर्व राष्ट्रपति के भूतपूर्व मुख्यमंत्री नहीं पण शासक मुख्यमंत्री, शासक राजा एवो ત્યાંથી પ્રણ લીધો છે। જે ગામનો ચંદબાવાએ ત્યાગ કર્યો એ પછી હવે ક્યારે પણ હું બિકાનેરમાં મારા પગ પણ નહીં ધરીશ। અને એના અમુક દિવસો પછી એ રાજાની મૃત્યુ થઈ ગઈ છે। ક્યાં આવા લોકો અને ક્યાં આપણે બધા। એવો પ્રેમ વૈષ્ણવ આપણને બધાને કરવો છે। શ્રીનાથજીથી રહેવાતું નથી। અરે રસખાન કहीं મત જાઓ, રસખાન મેં આવી रहा हूं। શ્રીનાથજી દોડીને પધાર્યા છે રસખાન પાસે। રાતનો સમય છે, શેન થઈ ગયા છે, પિન ડ્રોપ સાયલેન્સ ગિરિરાજની તરેટીમાં છે અને પ્રભુ પધારીને રસખાન પાસે આજ્ઞા કરે છે, ઓ રસખાન, ओ भैया रसखान, जाग जाओ, रसखान में आ गया हूं। રસખાનને વિશ્વાસ નથી તો રસખાન પોતાની આંખ મીચવે છે। 3 દિવસનો ભૂખ્યો, કઈ ભાન નથી, કઈ સુધબુધ નથી। જુએ છે આંખ ખોલીને, સાક્ષાત ગોવર્ધન બિરાજતા હતા। अरे मालिक, अरे खुदा मेरे, आपके दर्शन के लिए तो मैं 5 दिन से तड़प रहा हूँ। जब से मुझे उस वैष्णव ने आपके दर्शन कराए, नहीं मुझे खाने का भान है, नहीं मुझे पीने का भान है। रात दिन बस खुदा खुदा खुदा, मेरा मालिक दीदार मिल जाए, मेरे मालिक का दीदार मिल जाए। और आपने मुझे इतना तरसाया, क्यों तरसाया मेरे खुदा, क्यों तरसाया आपने मुझे इतना? क्या भूल हो गई थी मेरे से, क्या कृति रह गई थी आपकी सेवा में? क्या मैंने भूल की कि मैं मेरी मोहिनी को छोड़ के आपको पाने आया? क्या मेरी ये जीवन की सबसे बड़ी भूल थी कि मैंने मेरी प्रेमिका मोहिनी को छोड़ा, जो मेरे से इतना प्यार करती थी, और आपके पीछे दौड़ा और आप मुझे 5 दिन तक तरसा रहे हो? ये कहां का न्याय है? प्रभुए कीधु, रसखान अब तो मैं आ गया हूं ना, अब तो जग जा। रसखान जाग्या छे। प्रभुना दर्शन करता अढळक आंसुओ रसखानना नेत्रोमांथी वही रह्या छे। अरे खुदा, आपके दर्शन के लिए तो मैं इतने दिन से तरस रहा था। हे प्रभु, आपके दीदार के बिना तो मैं पागल हो गया हूँ। हे प्रभु, आपके जितना सुंदर तो इस जगत में कोई नहीं है। हे प्रभु, आपके नेत्र कितने सुंदर हैं, आपके श्रेष्ठ कितने सुंदर हैं, आपकी आवाज कितनी मीठी है प्रभु। अने ज्यां रसखानजीने अत्यधिक आसक्ति श्रीनाथजीमां થઈ ગઈ છે। અંધારાનો સમય છે, ગિરિરાજજીની તરેટી છે, કોઈ નથી બીજા, કેવલ શ્રીનાથજી અને રસખાન। વિચાર વૈષ્ણવ, એવું આપણી જોડે થાય તો આપણે ઘરે જતા હોઈએ અહીંયા કુમકુમમાં અને પાસોદરામાં અને વેલંજામાં, અને અચાનક અર્ધરાત્રિએ શ્રીનાથજી સામે મળી જાય અને કેવલ વૃક્ષની નીચે અંધારામાં આપણે અને શ્રીનાથજી, કેવો દૃશ્ય હશે। અને બોલતા શ્રીનાથજી, હા बढ़ी गया छे रसखान ने, हे खुदा कहीं मत जाना, मुझे आपको पकड़ने दो, मुझे आपके हाथ पकड़ने हैं, मुझे आपके चरणारविंद पकड़ने हैं। प्रभु के ना ना रसखान, देखो ये बात गलत है। हम हाथ दे रहे हैं और तुम हमारा खंबा पकड़ो, ये बात तो गलत है। अरे खुदा, पर उसमें क्या तकलीफ है? हम आपसे इतना प्रेम करते हैं, हमने आपके लिए 5-5 दिन तपस्या की, नहीं खाया है, नहीं पिया है, दिन भर एक ही रटन, मेरा खुदा मुझे कब दीदार देगा, मेरा खुदा कब दीदार देगा, और आप इस प्रकार कर रहे हो। ना रसखान, देख, हम वल्लभ और विट्ठल की कहानी से बंधे हुए हैं। जो अगर तुम्हें मुझे स्पर्श करना है, पहले उनकी दीक्षा लेके आओ। अरे खुदा, उसकी क्या जरूरत है? हम आपसे इतना प्रेम करते हैं, आप हमसे इतना प्रेम करते हैं, इन सब की क्या जरूरत है? नहीं, हम वल्लभ की कहानी से बंधे हुए हैं। रसखान देखो, हम दर्शन देने आए, तुम्हें दर्शन चाहिए थे तो दर्शन करो, अनधिकार चेष्टा मत करो हमारे साथ। रसखान,
માનતા નથી. શ્રીનાથજીને દગો આપવા જાય છે, જોરથી કૂદકો મારે છે શ્રીનાથજી ઉપર, હે ખુદા આપકે ચરણ સ્પર્શ કરાવો બંને હાથોથી. અને ત્યાં જ આપણા ગોવર્ધનધર ભાગી ગયા. अरे खुदा कहाँ भग गए, अरे मेरे मालिक अभी तो आप अब और क्या क्यों तरसा रहे हो मुझे, इतना क्या कमी रह गई है मेरे से. શ્રીનાથજી કે હવે તો આનાથી પાછો છોડાવો જ છે મને. પધારતા ગયા દોડ્યા છે પોતાના મંદિરમાં, વૃક્ષોને આડા તેડા કરતા અને કાંટાઓનું ધ્યાન રાખતા. વંદા ગિરિરાજજીનો પર્વત છે એટલે બધા પક્ષીઓ પ્રાણીઓ બધા જ પ્રકારના લોકો જીવજંતુઓ ત્યાં છે. પ્રભુ છુટકારો પડાવીને ભાગ્યા છે અને જઈને ઠેકડો માર્યો છે પોતાના સિંહાસન પર અને બિરાજમાન થઈ ગયા છે. અબ શાંતિ હુઈ થોડી. આ રસખાન બિચારો ફરી પોતાના નિયમ પ્રમાણે દ્વારપાલ પાસે આવ્યો. અરે દ્વારપાલ અબ તો દર્શન કરા દો તુમ્હારે ખુદા કા. કે ના, બ્રહ્મ સંબંધ લેકે આવો પહેલે. બીજા દિવસે શ્રી ગુસાઈજી મહારાજ પ્રભુને જગાવે છે. જુએ છે તો પ્રભુના વસ્ત્રો ફાટેલા છે, પાગ એકદમ ટેડી છે અને કાંટાઓ પ્રભુના શ્રીઅંગ પર અમુક ખરોચના નિશાનો લાગી ગયા છે. ગુસાઈજી પૂછ્યું શ્રીનાથજીના કપોલ પર હાથ લગાવીને, अरे बाबा कहाँ भयो आप. श्रीनाथ जी आज्ञा करी, अरे काका जी वो एक पठान है मेरे बहुत आसक्त है, मेरा बहुत बड़ा भक्त हो गया है. अब आओ कह रहा हमको दर्शन दो. मैंने तो आपको दर्शन देवे गयो और वो तो मुझको मेरे पे चढ़वे गयो. अब ये ऐसे ही कहाँ को नहीं आया. मैंने को दर्शन देवे गयो तो ये तो हमको सीधा चरण स्पर्श कर वही मेरे. मैंने आपको उंगली दी और वो तो मेरो कंधा पकड़वे गयो. काका जी अब मैं क्या करूं. अच्छा ऐसी बात है क्या. अब प्रभु आपकी क्या इच्छा है आप बताओ. काका जी आप जल्दी से जल्दी आपको ब्रह्म संबंध दे दो. ગુસાઈજી પધાર્યા છે ગિરિરાજજીની તળેટીમાં. ફરી રસખાન પોતાના બેભાન અવસ્થામાં જળ છાટ્યું છે શ્રી ગુસાઈજી રસખાન ઉપર. ए रसखान जाग, जिसे तू ढूंढ रहा था उसे पाने का दिन आज आ गया है. फटाफट जा इस तालाब में स्नान करके आ और ऊपर आ. રસખાનજીએ સ્નાન કર્યા છે અને ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધો છે અને ત્યારે જઈને રસખાને પ્રભુના દર્શન કર્યા છે અને પ્રભુના ભાવનાત્મક રીતે ચરણ સ્પર્શ કર્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગોકુલ કે ચંદ કી જય. વિચારો વૈષ્ણવ, એક મ્લેચ્છને, એક ક્ષુદ્રને, એક પઠાણને પ્રભુથી કેટલો બધો પ્રેમ થઈ શકે. તો આપ બધા તો પ્રિયજનો પુશ્તૈની વૈષ્ણવો છો. દાદા પરદાદા આખો માહોલ વૈષ્ણવના માહોલમાં જ મોટા થયા છો. અહીંયા જાઓ કીર્તન, અહીંયા જાઓ હવેલી, સવારે ઉઠો જય શ્રી કૃષ્ણ, રાત્રે ઊંઘો દ્રઢઈના ચરણન કેરો ભરોસો, સવારે ઉઠો યમનાષ્ટક. કેટલા બધા આપ વૈષ્ણવના માહોલમાં છો. છતાં કેમ રસખાન જેવો ભાવ આપણે અંદર નથી. એક મ્લેચ્છ કેવલ પ્રભુના ચિત્રના દર્શન કર્યા, એટલો બધો પ્રેમ, એટલો બધો નશો પ્રભુનો લાગી ગયો કે ન પૂછો વાત. એક બહુ સુંદર કહાવત મેં પ્રિયજનો વાંચી હતી. नशा नशा लोग करते हैं वह नशा भी क्या जो रात को किया और दिन में उतरे. नशा नशा लोग करते हैं वह नशा भी क्या. આજે લોકોને દારૂનો બહુ શોખ, બધા શું ડ્રગ્સ લે આજના બધા લોકો યુવાનો. वह नशा भी क्या काम का जो रात को किया और दिन में उतरे. नशा करना ही है तो एक बार मेरे गोवर्धन धर का करो, एक बार करोगे तो जिंदगी भर नहीं उतरेगा. પ્રભુનો પ્રેમ સૂરદાસજીની ભાષામાં કહું, ખાટી છાછ કહા રુચિ માને, સૂર ખવૈયા ઘી કો. આ જગત રૂપી ખાટી છાછ અમને શું ભાવાની. આપણે તો આપણી ગાડી ને, આપણી મર્સિડીઝ ને, આપણી BMW ને, આપણા ઘર ને, આપણું આવું ને, આપણું ફલાણું, આ બધું સૂરદાસજી અને ખાટી છાછ ગણાવે છે. આપણે તો ઘીના પીવૈયાઓ છીએ. ખાટી છાછ કહા રુચિ માને, ભગવદ રસ રૂપી પ્રભુના આનંદ રૂપી આવો અમૃત આપણને બધાને પીવો છે. આવી રીતે શ્રીનાથજીની અનેક અનેક લીલાઓ પ્રભુએ બ્રજમાં કરી છે. ગઈકાલ સુધી થોડીક હવે ઝડપ કરીશું. ગઈકાલના પ્રસંગ સુધી આપણને આજે તિલક આરતી અને નંદ મહોત્સવનો ક્રમ કરવું છે. પૂર્ણ ક્ષત્રિયએ જે નવું મંદિર સિદ્ધ કર્યું છે શ્રીનાથજી માટે, એ તરફ આપણને બધાને જવું છે. અને આપણે બધાની ગાડી થોડી સ્લો ચાલે છે
તેથી થોડીક હવે આપણે ગતિ પકડીશું. અને ગઈકાલે આપણે બધાએ જોયું કે કેવી રીતે શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું છે અને પ્રભુ ત્યાં મંદિરમાં બિરાજમાન થયા છે, પર્ણકુટીરમાં બિરાજમાન થયા છે અને અનેક અનેક વ્રજભક્તો ઉપર આપ શ્રી કૃપા કરી છે. ગઈકાલે પણ મેં આપ બધાને કીધું, વિચારો વૈષ્ણવ કેવો એ સમય હશે કે શ્રીનાથજી સ્વયં બોલતા ચાલતા શ્રીનાથજી આવા નાના બાળક જેવા 7 વર્ષનો બાળક કોઈના ગોદીમાં આવી જાય, કોઈનાથી વાતો કરે, કોઈના કપોલ પર હાથ લગાવે, કોઈનાથી કાંઈ માંગે. કેવો હશે એ સમય કે જ્યારે જે આંખોએ શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના કપોલ પર હાથ લગાવતા જે વ્યક્તિઓએ જોયું હશે, કેવો હશે એ સમય, કેવો હશે એ સમય કે જે સમયે જે કર્ણોએ, જે કાનોએ શ્રીનાથજીના કીર્તનો, કુંભનદાસજીની અવાજો, શ્રીનાથજીના શબ્દો જે કાનોએ સાંભળ્યા હશે, પરંતુ રૂવાટા ઉભા થઈ જાય. કેવા ધન્ય ભાગ્ય લોકો એ બધા હશે, કેવા મહદ ભાગ્ય એ લોકોનું હશે, શું પુણ્ય એ લોકોએ કર્યા હશે કે એટલું અદ્ભુત જીવન, એટલા અદ્ભુત ઇન્દ્રિયો એ લોકોને ત્યાં મળી છે. પ્રભુની લીલાનો પ્રારંભ થાય છે. પ્રભુના પ્રિય સખા નું નામ શું હતું? કુંભનદાસ. શું નામ હતું? જોરથી, હજી જોરથી. કુંદન નહીં, કુંભનદાસ છોકરા. કુંભનદાસજી શ્રીનાથજીના સૌથી પ્રિય સખા, અને શ્રીનાથજી એમને બોલાવતા કુંભના કરીને. શું બોલાવતા? જોરથી, કુંભના. ત્યારથી આપણે બધાને ગુલામનું નામ આપીએ તો એમ કુંભનદાસજીને શ્રીનાથજી કુંભના બોલાવતા. શ્રીનાથજીની સેવા થતી સવારે અનોસર થાય ત્યારે પ્રભુની ફિક્સ રોજનું રૂટીન. ક્યારેક કોઈ ગોપીના ઘરે, ક્યારેક કોઈ ગ્વાલના ઘરે, ક્યારેક કોઈ ગોપીના ઘરે. અને એમના ફેવરેટ સખા કે હતા કુંભનદાસ. પાર્ટનર્સ ઇન ક્રાઇમ કહીએ ને આપણે, મસ્તી કરવામાં સૌથી પહેલું નામ આવે તો કુંભનદાસજી. આમ હતા બહુ ઉંમરવાળા બિચારા, છતાં શ્રીનાથજી તો શ્રીનાથજી છે. રોજ અનોસર પછી શ્રીનાથજી कुंभनदास ले जाता कि चल कुंभना आज वाके वहां चलेंगे, चल कुंभना आज पाथो गुजरी के वहां, चल कुंभना आज खेमो गुजरी के वहां, चल कुंभना आज नरो के वहां. बेचारा कुंभनदास जी पर ठीक है प्रभु आप जैसे तो वैसे चले. प्रभु नो जे रूटीन हतो, प्रभुनी जे मुसाफरी हती, जे मंदिर थी प्रभु पधारता, मंदिरना बारણા पर કુંભનદાસજી ઉભા રહેતા અને કુંભનદાસજીના ખભા પર શ્રીનાથજી બિરાજમાન થઈ જતા. શ્રીનાથજીના કોમલ કોમલ ચરણારવિંદો એ અહીંયા લટકતા રહેતા. શ્રીનાથજીના બંને કોમળ હસ્તો કુંભનદાસજીના માથા પર આમ પ્રભુ પધરાવતા અને પોતાનું જે મુખારવિંદ છે એ કુંભનદાસના મુખ ઉપર આમ પધરાવતા. ચરણારવિંદ લટકતા, શ્રીહસ્ત એમના માથા પર અને મુખારવિંદ એમના માથાની ઉપર. આવી રીતે આ બંનેની જોડી આખા વ્રજમાં ધૂમ મચાવતી. ક્યારેક કોઈ ગોપીના ત્યાં તો ક્યારેક કોઈ ગોપીના ત્યાં લીલાલાલ ગોવર્ધન ધારી, ક્યારેક કોઈના પર કૃપા કરવી હોય, ક્યારેક કોઈના પર કૃપા કરવી હોય. નક્કી નહીં આજે શ્રીનાથજીનો ગાળો ક્યાં જશે, કઈ નક્કી નહીં. મોસ્ટ અનપ્રેડિક્ટેબલ વ્હીકલ, ક્યાંય પણ જઈ શકે. જવાનું હોય અમદાવાદ અને પહોંચી જાય મુંબઈ, કઈ નક્કી નહીં મળે. શ્રીનાથજીની જેવી ઈચ્છા. પધાર્યા છે, પ્રથમ દિવસ થયું છે મંદિરને. શ્રીનાથજી કે चल कुंभनदास, अरे ओ कुंभना आज अपन लोग पाथो गुजरी के वहां चलेंगे. गुजरी नाम હતું પાથો ગુજરી. બિચારી પનઘટમાં જળ ભરવા જતી હતી. શ્રીનાથજીએ કુંભનદાસજીને એક જળનો મટકો આપ્યો. कुंभनदास तू यहाँ मटका लेके वहां खड़ो रहियो, देखो पेड़ के पीछे. अच्छो लाला यहाँ खड़ो रहूं? हाँ हाँ वहीं खड़ो रहियो भैया, और का मेरे माथे बैठे होगा, वहीं खड़ो रहियो और जरा भी हिलियो मत और तेरी आवाज मत निकालियो. तो बहुत बोलने को शौकीन है, चुपचाप लगा के बैठ जाइए वहां पे. आवाज टस से मस नहीं होनी चाहिए और ज्यादा हिलियो मत. कभी यहाँ आए कभी वहां जाए. वो पेड़ के नीचे मुकुतु वहां से हिलना नहीं चाहिए और दिखना नहीं चाहिए बाहर. और जल को मटका ले और वहां बैठ जाए. आ बेचारी गुजरी
પનઘટમાં એ બપોરનો સમય હતો, અનવસરનો પછીનો સમય, ઉષ્ણકાલનો સમય હતો, 12-1 વાગ્યા હતા. આ ગોપી આવતી હતી, પાથો ગુજરી. પ્રભુએ કીધું, અરે ઓ પાથો, अरे छोरा तू यहाँ, तू तो मंदिर में दिखो कर है हमें, तेरी तो आरती होवे, तू तो सब माला धरे, तेरी तो जयकारे लगे मंदिर में, और तू आज यहाँ क्या कर रहा है? कि तमे तो मंदिर में देखाओ, तुम्हारी तो पूजा थती होय, तुम्हारी तो अर्चना थती होय, तमे आज આવી કેવી રીતે અહીંયા પધારી ગયા? अरे मैं तो मेरे मन को मालिक हूँ, देख पाथो, मैं तो कहीं आज तो कहीं कल कहीं कहीं परसों कहीं. अच्छा बोल लाला क्या काम है? तो બિચારી પાથો ગુજરી પોતાના માથા ઉપર એક પોટલી બાંધેલી હતી, એને એમાં 4 રોટીઓ ને બાંધેલી હતી અને જલની મટકી પોતાના ખભા પર ભરીને જતી હતી. શ્રીનાથજીને થયું હવે આજે આનો વારો લેવો છે બિચારી પાથોનો. પહેલા પાથોને રોક્યા. અરે ઓ પાથો, यहाँ आइयो ना, यहाँ आइयो. अरे लाला मेरे पास समय ना है, तो जल्दी बता, मेरा वहाँ छोरा आया हुआ है, भूखो है वो बेचारो, क्या काम है, फटाफट बता मुझे. अरे पाथो, तू मेरे दर्शन करेगा मंदिर में? हाँ हाँ लाला तेरे दर्शन करूंगा, बहुत सुंदर दर्शन हुआ तेरे को. अच्छा कैसे दर्शन हुआ तुझको? मैं सुंदर लगूं तुझको मैं? अरे हाँ हाँ लाला तू तो बहुत सुंदर है. अच्छा यूं बता पाथो, तू ये तीख दोपहरिया में कहाँ जा रही है? तीक दोपहरी की बिरिया भले ही मेरे आए पिया, ऐसी धूपन में पिए जाने न दूंगी. ऐसी धूपन में कहाँ चली कामिनी, कमल सी कुमलानी चरण लुभानी. अरे गुजरी ऐसी धूपन में कहाँ चली है? न क्या यहाँ पे आ, मेरे पास आ, न वृक्ष के नीचे बैठ, अपन न आराम कर. अरे नाना लाला मुझको देख बहुत जल्दी है, और तू मेरा समय बर्बाद मत कर. मेरा वहाँ बच्चा बेचारो गाय चरा के आया हो, वो बेचारो भूखो है. ये 4 रोटी देख माथे पर दिख रही है तो है? अरे हाँ हाँ दिख रही है, क्यों ना दिख रही है, ये वाकई लिए ले जा रही हूँ मैं, मेरे बच्चा के लिए. अच्छा तो ये तेरे बच्चा के लिए 4 रोटी हैं? हाँ हाँ मेरे बच्चा के लिए. ना मैं तो कछु मुँह कोई काम ना, तो मैं तो खाली वही कह रहा हूँ कि तू कैसी है, तेरा हाल चाल पूछ लूँ. अच्छा कछु काम ना लाला, मैं जाऊँ ना? हाँ हाँ भले जा. तू થોડીક આગળ ગઈ, શ્રીનાથજીએ ફરી બૂમ પાડી, અરે ઓ પાથો, यहाँ आइयो ने. अरे अब का है लाला, मुझको जान दे यार, घर पे बेचारा बच्चा भूखो होगा, मेरा पति भूखो होगा, तू यहाँ मुझे रोक रहा है. अरे पाथो ने एक बार तो यहाँ पे आ, वापस आ. देख तू इतनी धूप है, तू गर्मी लग रही होगी, तुझको ने जल पिला दूंगा. अच्छा ऐसा करना लाला, चल ठीक है जल पिला दे, चल जल पिला के फिर मुझको छुट्टी दे दी जाओ. हाँ हाँ बस तूने जल को 2 घूंट पिए, अगली सेकंड तुझको छुट्टी. કુંભનદાસજી બિચારા ત્યાં વૃક્ષની પાછળ ઊભા હતા. કુંભનદાસજીને ઈશારા કર્યો શ્રીનાથજીએ, કીધું મટકી અહીંયા લાવો. બિચારા કુંભનદાસજી ડરતા ડરતા આવ્યા છે, ખબર નથી આ શ્રીનાથજી શું શું કરવાના છે. બિચારા બહુ ડરે છે શ્રીનાથજીથી કુંભનદાસજી, કારણ કે પ્રભુ કરવાના શું હોય અને કરી નાખે શું, અને વાટ લાગે બિચારા કુંભનદાસજીની, ફસાય બિચારા આજ બધી લીલાઓમાં. પધાર્યા છે મટકી લઈને, જલ પીવડાવ્યું છે પાથો ગુજરીને, અને કીધું કે અરે अरे तो खबर है पाथो, सामने है ना? हाँ हाँ लाला सामने वो मोड़ है ना, वहाँ बहुत बंदर बैठे हैं. अच्छा बंदर बैठे हैं? अरे तो लाला तो मेरी रोटी छीन ले जाएंगे सब बंदर. हाँ हाँ याली तो मैं कह रहा हूँ कि तू जल पी और तेरी रोटी है नीचे रख, मुझको दे तेरी रोटी ला, मुझको दे तेरी पोटली, मुझको दे दे. बेचारी जड़ पीती હતી, એને કઈ બિચારાને ભાન નહીં હતું. શ્રીનાથજી ધમાલ સૂજી છે અને વૃક્ષની પાછળ જઈને એમાંથી પોટલો ખોલ્યો અને 2 રોટી પોતાની ધોતીમાં ધરાવી દીધી. ફરી પોટલો બાંધી દીધો અને ગુજરીને આપ્યું કે લાલા अब तो કશું કામ ના है, अब तो मैं जाऊं. अरे हाँ हाँ जा जा जा, आप कोई काम ना है, जा जा तू जा, हो गया काम. कुंभनदास जी ये लाला क्या क्यों तूने खाली को जल पिलावे के लिए तू हमको इतने दूर ले आओ धूप में, ये तेरा क्या लाला, तू भी रोज रोज नई नई धमाल करके आए. 7 વર્ષનો બાળક હોય, ખૂબ નટખટ હોય. કુંભનદાસજી બિચારા ઉંમરવાળા, સફેદ વાળવાળા. अरे कुंभना मैं तू यूं ही ना लाया हूं, देख પોતાના ધોતીમાંથી 2 રોટી કાઢી છે, देख कुंभना मैं तेरे लिए 2 रोटी लेके आया हूं. लाला मुंह कछु गड़बड़ लग रही है.
ये कहीं वो गुजरी की रोटी तो ना है ना। प्रभु के अरे रोटी वोटी का है, तू खा तो सही, तू खा तो सही, कछु कछु तू भूल जा सब। देख देवदमन, मैं तो कह दे रहा हूं, तू गलत कर रहा है। बिचारा वाको छोरा भूखो हो तो, बिचारा को पति भूखो हो तो कुमनदासी ने थोड़ा गुस्सा આવ્યો છે હવે કે જો बुरी चीजें ना मैं तेरा साथ नहीं दे वालो। बेचारा भूखो હતો वो छोरा, और तूने वाके रोटियां छीन ली है और तू अपने पास ले आयो, ये कहाँ को नहीं आया लाला? तो कि अरे कुमना वो भूखो હતો तो मैं भी तो भूखो હતો ना, मेरा भी तो पेट खाली है, मेरे भी तो पेट में चूहा दौड़ रहा है। नहीं, गलत है श्रीनाथ जी, गलत है। श्री जी देवदमन गलत कर रहा है। अरे लाला चले कुमना, थोड़ा थोड़ा चले, अब ले तू खा। नहीं चले, क्यों खाऊं मैं? अच्छा तू ना खाएगा, चल तो प्रभु आवाज लगावी, अरे भैया सुबह तो श्रीदामा रेंदा पेंदा झरा झपटुआ कहा गए रे सबरे। प्रभु ना सखाओ नाम છે સુબલ તોક સીદામાં રેંદા પેંડા જરા ઝપટુઆ। તને રાખો તો નામ રાખજો રેંદા પટેલ, ઝપટિયા સાવલિયા। પ્રભુના સખાઓનું નામ છે। પ્રભુએ બોલાવ્યા અને કીધું, અરે લાલાઓ सब आ जाओ, कुम्मनदास तो वैरागी है चुको, यार तो बेचारे कछु भान रहो ना, इतनी मेहनत करके मैंने 2 रोटी वा गुजरी तो ली है, और फटाफट सब आओ, सब यहाँ पे आओ। બધા વ્રજવાસીઓ ત્યાં ગ્વાલ બાલો ત્યાં આવી ગયા છે, અને જેમ પ્રભુ ત્યાં રોટી અરોગતા જાય છે એમ બધાએ એક એક ટૂક રોટીની લીધી છે। રોટીનો સ્વાદ એટલો મીઠો અમૃત સમાન બધા વ્રજવાસીઓ અને બધા ગોપોને લાગ્યો છે। કુંભનદાસજીએ પણ રોટીનો સ્વાદ ચાખ્યો છે, અને કુંભનદાસજીને પણ એટલો મીઠો એ સ્વાદ લાગ્યો છે કે બધા જોરથી ગાઈ ઉઠ્યા, એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, ગ્વાલીની 2 રોટીઓ પાછો ગુજરીની બિચારીની લાલાએ ચુરાવી લીધી છે। બધા જ વ્રજવાસીઓને લઈને પ્રભુ ગાય છે, મીઠો મદન ગોપાલ આજ રવિ, મીઠો મદન ગોપાલ ભાવત મોહી तिहारो झूठो, बाबत मोही तिहारो झूठो, चंचल नयन विशाल आय रवि, मीठो मदन गोपाल। अमुक ब्रजवासियों रह गया, प्रभु ने अमुक सखाओ रह गया। अरे लाला तूने इतनी बड़ी छाक करी, हमें बुलायो ना, बहुत बुरा है तू लाला, बहुत दगाबाज है तू, हमारा बिल्कुल ध्यान ना रखे। अब हम क्या खाएंगे, हम बेचारे भूखे भूखे घर पे आए हैं तूने तेरे बुलावे पे, और हमको तू ऐसा भूखो भूखो घर भेजेगो। कृष्ण भगवान के नहीं, जिन नहीं पायो सुनो मेरे भैया, જે લોકો બાકી રહી ગયા છે અહીંયા મારી પાસે આવો, મારી હથેલી ચાટી લો। જેન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેલી ચાટ આજ રવિ, મીઠો મદન ગોપાલ। मीठो मदन गोपाल आज
હસત હસાવત ગ્વાલન માનસ લીલારૂપ परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु हम सब जानत, तुम त्रिभुवन के भूप आज दधि मीठो मदन गोपाल, मीठो मदन गोपाल हाँ मीठो मदन गोपाल आज मीठो मदन गोपाल आज जदि मीठो मदन मीठो मदन मीठो मदन गोपाल। बोलो श्री गोवर्धन नाथ की जय, गोकुल के चंद की जय, श्री वल्लभाधीश की जय। अरे लाला ये तो बहुत मीठा रोटी है, बहुत मीठी रोटी है तो फिर कुम्भनदास मैं तो कह रहा हूँ खा ले खा ले खा ले खा ले, तू अपनी रूढ़ीबाजी लगा रहा है कि ना तूने क्यों छीनी और मुझको उपदेश दे रहा है दुनिया भर के। मैंने तो कही थी बहुत मीठी रोटी हुई खा ना, अब तू ला, अब मुझको दे दे ला, अब तू मत खा ला। कि ना 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 लाला अच्छी है ला, मैं खा लाऊंगा। क्या के पर लाला एक बात मुझे बता, ये रोटी इतनी मीठी क्यों है? अरे कुम्भनदास, ये ग्वालिनी, ये पाथो गुजरी जब रसोई बनाए, जब रोटी ये सेके, जब रोटी में घी लगाए, तब वो मुकु ही याद करे याली ये रोटी इतनी मीठी है। વસ્તુતઃ આ લીલા કરવાનો પ્રભુનો ઉદ્દેશ્ય આ હતો। જો ઘણી વખત કૃષ્ણની લીલાઓમાં આપણે બધા મૂંઝવાઈ જઈએ, માથું ખંજવાડે કે અરે આવું તો શ્રીનાથજી અને કૃષ્ણએ કેવું કેમ કેમ કર્યું હશે, આવું કંઈ કરાતું હશે, બિચારા એનો ગરીબ બિચારી ગુજરી એના માટે એના છોકરા માટે રોટી નથી અને પ્રભુ અહીંયા ચોરીઓ કરે છે, આવું કેમ કરતા હશે પ્રભુ? આપણને અમુક વખત આપણા મનને શંકા થઈ જાય। જો પ્રિયજનો એક વસ્તુ આપ બધા સમજજો ધ્યાનથી, બે વસ્તુઓ હોય, એક હોય ક્રિયા અને બીજી હોય મનસા। ક્રિયા કરતા મનસા શું છે ને એ મુખ્ય છે। ઉદાહરણ તરીકે ગોલી ચલાવી, બંદૂક ચલાવી અને કોઈને મારવું, સેમ ક્રિયા છે। એ જ ક્રિયા એક ભારત પાકિસ્તાનની બોર્ડર પર એક રહેતો વ્યક્તિ કરતો હોય છે, આતંકવાદીઓને મારે છે ગોલી અને એની મૃત્યુ કરાવે છે। અને એ જ ક્રિયા એક ખૂની કરતો હોય છે, જ્યાં એને જે પણ વ્યક્તિ પ્રત્યે એને ઈર્ષા હોય એના તરફ એ ગોલી ચલાવે છે અને એ વ્યક્તિનું મૃત્યુ કરે છે। ક્રિયા સેમ છે પણ મનસામાં ફેર છે। એટલે એક વ્યક્તિને તો મળે છે પરમવીર ચક્ર, શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ એને બધાની સામે બોલાવીને એને સન્માનિત કરે છે, અને બીજાને શું થાય છે? ફાંસી થાય, જેલ પણ નહીં થાય, હા ફાંસી થાય। કારણ કે એની મનસા ખોટી હતી। ક્રિયાથી વાંધો નથી, ક્રિયા ભલે એક જેવી હોઈ શકે, પણ એની પાછળ ક્રિયા કેમ કરાય એ વ્યક્તિએ, એની મનસા મુખ્ય છે। અને એટલે મોટા વ્યક્તિઓની મનસા મોટા લોકો જ જાણે। હવે જેમ ઉદાહરણ તરીકે આપણા રાજ્યમાં અમુક મહિનાઓ પહેલા મુખ્યમંત્રી ફેરવાયા, એમ જોક આવતા કે રૂપો ગયો અને ભૂપો આવ્યો। હવે આવું કેમ થયું છે નથી તમને ખબર, નથી મને ખબર, પણ આ ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આ વાતની ખબર હોય। મોટાઓ શું કરતા હોય એની મનસા આપણે નહીં જાણી શકીએ, એની મનસા મોટા લોકો આપણને સમજાવે તો જ આપણને સમજ પડે। શ્રીનાથજીની આ લીલા પાછળની મનસા શું હતી? પ્રભુએ આજ્ઞા કરી કે અરે આ ગ્વાલિની મને જ યાદ કરી કરીને બધું બનાવતી હતી, અને એના માટે જ મેં આવી આવી લીલાઓ કરી હતી, અને એની પાસેથી મેં રોટીઓ ચુરાવી હતી। તો એ પ્રમાણે પ્રભુએ આવી લીલા કરી છે, ખૂબ સુંદર। પ્રભુ અનેક અનેક લીલાઓ પ્રભુ ત્યાં વ્રજમાં કરતા જાય છે, અને અનેક અનેક જીવો ઉપર પ્રભુ ત્યાં કૃપા કરતા જાય છે। એક દિવસનો પ્રસંગ છે કે ભાઈ શ્રી ગુસાઈજી મહારાજ
બપોરે પહોંચતા હતા અને અચાનક દરવાજો ખડ 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 બહુ જોરથી દરવાજો ખટખટાવતો. કોઈ શું થયું ગુસાઈજી ડરી ગયા બિચારા. બહારથી અવાજ આવ્યો, અરે કાકાજી દરવાજો ખોલો, જલ્દી કાકાજી દરવાજો ખોલો. સમજી ગયા ગુસાઈજી. શ્રીનાથજી ફરી કઈ લીલા કરીને પધાર્યા છે. આમ બિચારા ગુસાઈજી ઊભા થાય, ફરી ખડ 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 ખડ. અરે જલ્દી કાકાજી દરવાજો ખોલો, જલ્દી કોઈ હે. ગુસાઈજીને એવી ચિંતા થઈ, અરે ભાઈ આ થયું શું છે? શું કોઈ યવનોનો અટેક થયો છે કે મુગલોનો અટેક થયો છે કે ભાઈ કોઈ ગુંડો આવી ગયો છે કે ભાઈ થયું શું છે? ये का मेरो लाला क्यों इतना आज आतुर है, क्यों इतना खटखटा रहो है, का भयो आखू? गुसाईजी बेचारा चिंताમાં આવી ગયા, શું થયું છે આને? खड़ 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 फरी बेचारा श्रीनाथजी, अरे काकाजी कितनी देर लगे आपको, जल्दी खोलो. गुसाईजी पधार्યા દરવાજા ઉપર. दरवाजो खोलियो जा. श्रीनाथजी तरत, अरे काकाजी हटो 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 हटो, तरत अंदर पधारी गया. जल्दी दरवाजा बंद करो, फटाफट. जल्दी काकाजी कोई गुस्सा नहीं चाहिए, दरवाजा बंद कर दो. अरे पर बाबा बताओ तो सही, का भयो? आपको कौन ने हैरान कियो? कोई दुष्ट व्यक्ति आ गए हैं ब्रज में, कि कोई मुगल आ गयो है, कोई यवन आ गयो है? आप क्यों इतने चिंता में हो? मैं दोपहर को सो रहा हूं और आप खड़खड़ खड़खड़ किए जा रहे हो. मैं कह रहा हूं 2 मिनट में आयो, आप नहीं मान रहे. जोर से खड़खड़. का भयो का प्रभु बताओ, आपके सब सखा कहाँ है? कहाँ हो गयो प्रभु आपको, क्यों इतने चिंता में हो आप? अरे अरे काका जी चिंता मत करो, कोई वैसी बात ना है. अरे वो तो अपना गोविंद दास है ना, गोविंद स्वामी, वो को मैं आज दाव दिए बिना भागी आयो. ગુસાઈજી કે અચ્છા, એટલા માટે અમારા શ્રીનાથજી આટલા વતન પાપડ હતા. ઠીક છે. ગુસાઈજીને પણ બહુ હસી આવી તમારી જેમ. અંદર પધાર્યા, ફરી દરવાજો ખડ 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 ખડ. ગુસાઈજીને થયું, શ્રીનાથજી તરફ થયું, अब ये बाबा और का नई लीला है. श्रीनाथजी हंस्या, कहीं बोलिया नहीं. બહારથી અવાજ આવ્યો, अरे चोर दरवाजा खोल, तू हर बार मेरे संग जीत गलत काम करे, हर बार खेल खेल के हमको दाव दिए बिना भाग जाए. बहुत गंदो है तू लाला, बहुत खराब आदमी है तू. अबे गुसाईजी कि आप क्या करना लाला, दरवाजा खोलूं कि नहीं खोलूं, आप बताओ, आप लोगों को खेल है. कि दाना काका जी बोलन दो सुना तो सही, कहा बोले कौन सी गाली मुझको दे, बोलन दो है. फरी जोर दी, खड़ 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 खड़. अरे ये श्रीनाथ ना सुन रहे हो तो? अरे गुसाई जी, महाप्रभु जी सब कहाँ गए? द्वारपाल सब, भीतरिया मुखिया कहाँ हो सब? अरे तुम्हारा देवदमन बहुत दगाबाज आदमी है, हर बार मुझको धोखा दे के भाग जाए. हर बार मुंह कह के चल चल गोविंदास तू घोड़ा बन घोड़ा बन घोड़ा बन, और मैं बेचारा घोड़ा बनूं, मेरे ऊपर बैठ जाए, खुद हारे, घोड़ा ना बने, भग जाए मंदिर में. पर आप तो उनके काका जी हो भाई, आप तो बड़े आचार्य हो, आप तो वाकई मानोगे. हमारी सुनो, हम कितने सच्चे व्यक्ति हैं, आप हमारी व्यथा वेदना आप सुनो. कोई जवाब अंदर से नहीं आवतो. बड़बड़तो गोविंदास जी બહાર ચાલ્યા જાય છે. જો વૈષ્ણવ, અમુક શબ્દો બોલવામાં પણ છે ને અમુક અધિકાર જોઈએ. કે દગાબાજ હે, ચોર હે, નાલાયક હે, આ બધા શબ્દો ગોવિંદાસજી બોલી શકે પ્રભુને. આપણા બધાનો ગજવો એવું નથી કે આપણે બોલી શકીએ, અને ટ્રાય પણ નહીં કરતા. એ પ્રભુ તું તો ગાંડો છે, એ પ્રભુ તું તો આવો છે. શબ્દો બોલવાના અમુક અધિકાર, પ્રેમથી અધિકાર આવે છે. एक प्रसंग आप बधाने संभळावुं. एक दिवस लौकिक प्रसंग, एक શેઠ શેઠાણી રહેતા હતા. એના ત્યાં એક નોકર હતો. શેઠાણી અને નોકર આખો દિવસ ઝઘડ્યા કરે, આખો દિવસ કજિયો. अरे महेश तूने ऐसा नहीं किया, अरे महेश तू बर्तन नहीं धोता है, अरे महेश तू ये बराबर नहीं रखता, अरे महेश तू बहुत आलसी है, बहुत कामचोर है. આ બિચારો મહેશ ભોળો વ્યક્તિ હતો. પ્રયત્નો કરતો હતો કેવી રીતે હું મારી શેઠાણીને પ્રયત્ન એને રાજી કરું. એક દિવસ એવું થયું પ્રિયજનો કે એ શેઠજી હતા, એને કીધું કે જાઓ શેઠાણી તમે એક મેલે ચાય બના કે આવો. ચા બનાવી છે શેઠાણીએ.
અને ચા બનાવી અને ચા અમને આપી તો શેઠજીએ કીધું, અરે વાહ ગાંડી, શું સરસ ચા બનાવી તે મારી માટે. ગાંડી શબ્દ બોલ્યા. પતિ પત્નીને બોલી શકે છે, પ્રેમ હોય છે બંને વચ્ચે. આ તરફ આ મહેશ નોકર જોઈ ગયો અને શેઠાણી બહુ રાજી થઈ ગયા પતિના શબ્દો સાંભળીને. એ કહે છે, અચ્છા એસી બાત હૈ, हमारी सेठानी को गांडी बोलो तो खुश होती है वो. अपन भी ट्राय करते हैं. चलो. બીજો દિવસ થયો. બપોરે ભોજનનો સમય હતો. ફરી ચાલુ બંનેઓની ભારત પાकिस्तानની મેચ. अरे महेश तू वो नहीं करता, अरे महेश तू नालायक है, अरे महेश तू कामचोर है, अरे महेश तू निकम्मा है, अरे महेश तू कुछ नहीं कर सकता, तू बैठे बैठे हमारे पैसे खाता है तो कुछ काम का नहीं है. महेश के अरे गांडी कर रहा हूं ने, शांति रख. એની બિચારાને કેમ કે ખુશ થશે, ખુશ કરવાના બહાને ગાંડી બોલતો હતો. શેઠાણીએ તો લીધા છે બેલનો અને દંડાઓ અને જય શ્રી કૃષ્ણ. અમુક શબ્દો બોલવામાં અમુક અધિકારો જોઈએ. એમ ગોવિંદાસજી કુંભનદાસજી શ્રીનાથજીને બોલી શકતા હતા, અરે તું ચોર હે, તું નાલાયક હે, તું દાવ દિए बिना हमको भग जाए. પણ આપણો ગજવો નથી. ધીરે ધીરે આપણે આજના કાર્યક્રમ અંત તરફ જઈએ છીએ. ત્યારે હવે જ્યારે અંતિમ પ્રસંગ લઈશું એના પહેલા આ પ્રસંગ સંલગ્ન એક બહુ સુંદર વાત જો ભાગવતજીના 7મ સ્કંદનો પ્રથમ અધ્યાય કહે છે, ગોપ્ય કામાદ ભયાત કંસઃ દ્વેષા ચેદ્યાદયો નૃપઃ તસ્માદ કેનાપ્યપાયેન મનઃ કૃષ્ણે નિવેશયેત. ભાગવતજી તમને છૂટ આપે છે, કામરેજના વૈષ્ણવને પ્રભુથી દુશ્મની કરવી હોય તો દુશ્મની કરો, પ્રભુથી ઈર્ષા કરવી હોય તો ઈર્ષા કરો, પ્રભુથી દ્વેષ કરવું હોય તો દ્વેષ કરો, પણ કોઈ પણ હિસાબે તમારું મન પ્રભુમાં લગાડો. પણ આની બહુ સુંદર વિવૃત્તિ ચૈતન્ય સંપ્રદાયના એક આચાર્ય પોતાના ભક્તિ રસામૃત સિંધુ નામના ગ્રંથમાં કરે છે કે આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિરુચ્યતે. એ મોટા મોટા સંત મહંતો થઈ ગયા કે જે કંસ હતો, બ્રહ્માજી એના ત્યાં રાવણના ત્યાં 4 વેદ ભણવા આવતા. તમારામાંથી કોણ એવું છે કે જેના ત્યાં બ્રહ્માજી 4 વેદ ભણવા આવતા હોય? હાથ ઉપર કરજો. એક પણ નહીં. આપણો ગજવો નથી. એ થઈ ગયા, શિશુપાલ થઈ ગયા, કંસ થઈ ગયા, પૂતના થઈ ગઈ. એ લોકોને પૂર્વજન્મોના એવા વરદાનો હતા કે એ લોકો પ્રભુથી દ્વેષ કરી શકે, પ્રભુને દુશ્મન બનાવી શકે. આપણો ગજવો નહીં. એટલે આવી ટ્રાય પણ નહીં કરતા કે આવતીકાલે ખબર પડે કુમકુમમાં અને અવંતિકાપુરીમાં અને કામરેજમાં બધા ઘરે સવારે, એ ગાંડો ઉઠ, એ પ્રભુ ઉઠ, કેમ નથી ઉઠતો? તો જગાવી જગાવીને થાકી ગયા. કોઈ નહીં કરતા એવું. શ્રીનાથજી અનેક અનેક લીલાઓ, અનેક અનેક હવે મીઠા મીઠા પ્રસંગો પ્રભુએ કર્યા છે. પ્રભુને હવે ઈચ્છા થઈ છે કે મારે હવે એક મોટા મંદિરમાં બિરાજમાન થવું છે. પર્ણ કુટીર હતી પહેલા, એક ઝોપડી જેવી હતી, પણ હવે મને એક વ્યવસ્થિત મંદિર મારા માટે બનાવડાવવું છે. એ સમયમાં પૂરનમલક ક્ષત્રિય કરીને એક ઉત્તર ભારતના એક બહુ પ્રસિદ્ધ શેઠિયા હતા, બહુ પ્રસિદ્ધ એક વ્યક્તિ હતા. એમને શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે હું ગિરિરાજજી ઉપર બિરાજમાન છું અને તમે અહીંયા આવો. વલ્લભ અમારા ગુરુ છે અને એમના પાસે આવીને તમે અમારી હવેલીનું કાર્ય પ્રારંભ કરો. પૂરનમલજી આ વાતે પૂરનમલજી શિરોમાન્ય કરી છે અને ગિરિરાજજી પહોંચી ગયા છે. ગિરિરાજજીમાં પ્રભુના દર્શન કરતા જ પટ જ્યારે ખુલ્યા એ જ ક્ષણે સમજી ગયા કે આજ પ્રભુ હતા જે મારા સ્વપ્નમાં આવ્યા હતા અને જેમને મને આજ્ઞા કરી હતી કે તું મારું મંદિરોનું નિર્માણ. એ જ રીતે હીરામણી મિસ્ત્રી કરીને એક આગ્રાના વૈષ્ણવ હતા, શેઠિયા, બહુ સુંદર ડિઝાઇન બનાવતા આર્કિટેક્ટ એ જમાનામાં હતા. એને પણ પ્રભુ સ્વપ્નમાં આજ્ઞા કરી કે હીરામણી શેઠ, હીરામણી મિસ્ત્રી, તું ભી જતીપુરા આ और मेरा મંદિર બનવા. 3 લોકોને આજ્ઞા થઈ જોઈએ, પૂરનમલક ક્ષત્રિય, આ હીરામણી મિસ્ત્રી અને વલ્લભને પણ સ્વપ્ન આવ્યું છે કે આપ મારા માટે એક સુંદર મંદિરનું નિર્માણ કરો. એમની પાસે 1 લાખ મુદ્રાઓ, પૂરનમલના જે પિતા હતા એ બહુ એક પ્રસિદ્ધ શેઠિયા હતા એમના જમાનાના, અને 1 લાખ મુદ્રા એમની પાસે હતી. એટલે પ્રારંભ કરવાનું વિચાર્યું છે હવેલીનું કાર્ય.
ત્રણેય મળ્યા છે. વલ્લભ પણ પધાર્યા છે પોતાની પૃથ્વી પરિક્રમામાંથી, પૂરણમલ પણ પધાર્યા છે, અને આ તરફ હીરામણી ત્રણેયનું સમાગમ શ્રીનાથજીના મંદિરમાં થયું છે. અને ત્રણેયને સેમ સપના કે મારા માટે હવે એક મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવે. 1 લાખ મુદ્રાઓ એની પાસે હતી, પૂરણમલ પાસે. સુંદર મુહૂર્ત જોવામાં આવ્યું છે. વિચાર્યું કે મંદિર કેવું કેવું બનાવવું છે. એનો જે ખાત મુહૂર્ત છે એ કરવામાં આવ્યો. અક્ષય તૃતીયાના દિવસે મંદિરનું ભૂમિપૂજન થયું. બધા ખૂબ જ ઉત્સાહમાં, બધા જ વ્રજવાસીઓ, અરે अब तो अपने श्रीनाथ जी को मंदिर बनेगो, अरे अब तो श्रीनाथ जी अपने बड़े मंदिर में विराजमान होंगे. અમુક વ્રજવાસીઓ દુખી પણ છે. અમુક ને એવું છે કે અરે प्रभु हमारे संग जो लीला करते हैं घर घर पधार के, अब कहीं वो बंद तो नहीं हो जाएंगे. અમુકના મનમાં દુઃખ છે, અમુકના મનમાં ઉત્સાહ છે, પણ એકંદરે બધા ખૂબ ઉત્સાહમાં છે કે જો પ્રભુ રાજી, અમે પણ રાજી. જો પ્રભુ મોટા મંદિરમાં રાજી છે, અમે પણ રાજી. તો ઉત્સાહ બધાના મનમાં છે. અરે કલ તો અક્ષય તૃતીયા કો દિન હૈ, કલ તો ભૂમિ પૂજન હોગો. અહીંયા હજારો વ્રજભક્તો એક સાથે ગિરિરાજજીના ઉપર ચઢી રહ્યા છે, મહાપ્રભુજી ચઢી રહ્યા છે. પૂરણમલ ક્ષત્રિય એક મંદિરના મુખ્ય સેવાર્થી તરીકે ત્યાં નિયુક્ત થયા છે. રામદાસ મુખિયાજી, હીરામણી મિસ્ત્રી, કુમનદાસ, સૂરદાસ, અનેક અષ્ટસખાઓ વ્રજવાસીઓ પોતપોતાના ભેટ લઈને, પોતપોતાની સામગ્રીઓ લઈને ગિરિરાજજી ઉપર ચઢી રહ્યા છે. અને બધાના મનમાં એક જ ભાવ, બધાના મનમાં એક જ ઉમંગ, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામ. શ્રીનાથજી એક મોટા મંદિરમાં બિરાજમાન થશે. એ ઉત્સવ આવી ગયો છે કે જે દિવસથી હવેલીનું કાર્ય પ્રારંભ થશે, અમારા શ્રીનાથજી, અમારા સૌના લાડીલા, અમારા બધાની આસક્તિ જેમના પ્રત્યે અત્યધિક વધી ગઈ છે, જે અમારા બધાના પ્રાણ, અમારા સર્વસ્વ બની ગયા છે, એમના મંદિર બનાવવાનું જ્યારે સમય આવ્યું છે, ત્યારે બધા એટલા બધા ઉત્સાહમાં, એટલા બધા ઉમંગમાં, હવેલી બંધાવી દઉં કામરેજના વૈષ્ણવ માટે બહુ લાગતો છે. કારણ કે કામરેજમાં પણ ત્યાં આપણી હવેલી થવાની છે. નવનીત પ્રિયાજી, શ્રી ગોવર્ધનનાથજી વિરાજમાન થવાના. ચાલો વૈષ્ણવ આપણે બધા મળીને, કામરેજના બધા જ વૈષ્ણવ મળીને આપણે પ્રભુને પુકાર કરીએ, હે પ્રભુ જલ્દીથી આપણે મંદિરમાં પધારો. બધા એક સાથે મળીને ગાય, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. બેટીએ પ્રેમ લાવી, હું તો લાવી સ્નેહની તો. બેટીએ પ્રેમ લાવી, હું તો લાવી સ્નેહની તો. મેડીને લાગણીઓને ચણાવી છે
પોતપોતાની યોગદાન, પોતપોતાની ભેટ એમાં અપાવે છે. જો વૈષ્ણવ, એક વસ્તુ આપ બધા ધ્યાન રાખજો, ખાસ કર આપ બધા માટે એ લાગુ પડે છે. આજથી લગભગ 10-15 વર્ષો પહેલા, 20 વર્ષો પહેલા સૌરાષ્ટ્રના અધિકતમ ગામો ખાલી થયા અને લોકો જે ત્યાંના વસતા લોકો છે, વેલંજા, સુરત, કામરેજ, અમદાવાદ, રાજકોટમાં વસી ગયા. પ્રભુએ, શ્રીનાથજી એટલા બધા કૃપાળુ છે કે આજે પ્રભુએ આપણા બધાના ઘરો બનાવી દીધા. તો ચાલો વૈષ્ણવ, હવે આપણું એ કર્તવ્ય છે કે આપણે બધા મળીને એ પ્રભુનું ઘર બનાવીએ. હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની ધ્વજાઓ ફરકાવી દઉં, હરિ તારા નામની હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની. હવેલીનું જે કાર્ય છે 500 વર્ષ પહેલા ખૂબ જ ધૂમધામથી પ્રારંભ થયો છે કે આ મારી ભેટ, આ મારી ભેટ. પૂરણમલ ક્ષત્રિય જે મેન હવેલી કરવાના છે એ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે, અત્યધિક આનંદમાં, જાણે એ જોશમાં હોશ ખાઈ બેઠ્યા હોય ને એવા થઈ ગયા હતા. ધીરે ધીરે આપણે નંદ મહોત્સવ તરફ જઈ રહ્યા છીએ. કેવી રીતે આખું પ્રભુ ત્યાં પાઠ બિરાજે નંદ મહોત્સવ થયું એનું આપણે નિરૂપણ કરીશું. અને અહીંયા પણ આપણે નંદ મહોત્સવ ઉજવવાના છીએ, એનો લાભ આપણે બધા લેવાના છીએ. અમુક જ ક્ષણોમાં એક ક્ષણ આવવાની છે કે જ્યારે શ્રીનાથજીનું મંદિર બંધાવાનું છે અને આપણે બધા નંદ ઘેરા આનંદ ભયો કરવાના છીએ. પૂરણમલ બહુ ઉત્સાહમાં હતા. ગિરિરાજજીની શિલાઓ એક એક શિલા કહેવા લાગી, अरे पूरणमल, तुम जाको मंदिर बना रहे हो ना, वाय हम सालन से जाना है. અમે એને બહુ વર્ષોથી જાણીએ છીએ, આટલો સીધો નથી. તું તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં કહે છે કે 2 વર્ષમાં હું મંદિર બનાવી નાખીશ. આ ઉપર બેઠેલો જે દેવતા છે ને, પૂરણમલ કે હા હા, એ બહુ નટખટ છે, થવા નહીં દેશે તારું મંદિર. अरे अरे कैसी बात कर रहे हो, हम तो 1 लाख मुद्राएं हैं और कितना मंदिर बनेगा. ए जमाना में 1 लाख, विचारो, 1 लाख मुद्राएं हैं गिरिराज बाबा हमारे पास, हमें किसकी कमी है. ठीक है, ट्राई करके देख. વાયુએ પણ પૂરણમલને કીધી છે કે પૂરણમલ, શેઠીઓ ધીમો પડ, હજી તો અમને શ્રીનાથજીની જે સુગંધ છે એ બહુ દૂર સુધી પસરાવી છે, દૂર દૂર સુધી અમને શ્રીનાથજીની સુગંધો લઈ જવી છે. આટલી જલ્દી તારું મંદિર નહીં બનવા દઈએ. શેઠિયા ધીમો પડ. બિચારા પૂરણમલ છતાં પ્રયત્નો કરતા રહ્યા, હાર્યા નહીં. અને એક દિવસ એવું આવ્યું કે જ્યારે પૂરણમલની પાસેના 1 લાખ રૂપિયા સમાપ્ત થઈ ગયા. જો આ સામાજિક કાર્યમાં, ધાર્મિક કાર્યોમાં ફાઇનાન્શિયલ તકલીફો આવતી હોય એ આજનો પ્રસંગ નથી. વર્ષોથી શ્રીનાથજીના મંદિર બનવામાં પણ જો આ તકલીફ આવી હોય તો બીજાને તો શું વાત. પ્રભુ હંમેશા કંઈક ને કંઈક અડચણ આવા કાર્યોમાં મૂકતા હોય છે, જેનાથી જે નકામા લોકો હોય સાઈડમાં હટી જાય અને જેને વસ્તુતઃ કૃષ્ણ પ્રાપ્તિની ઈચ્છા હોય એ જ આ કાર્યોમાં રહી શકે. એના માટે પ્રભુ આવા કાર્ય કરતા હોય છે. કૃપા પાત્ર જે જીવો હોય એ જ પછી અંત સુધી ટકે. પૂરણમલ વિચારે કે હવે શું કરું. મહાપ્રભુજી પાસે ગયા છે કે જે 1 લાખ રૂપિયા હતે મેરે પાસ वो सबरे समाप्त है गए हैं, अब क्या करूं. બીજા 4-5 શેઠિયાઓ હતા, એ લોકોએ કીધું કે એવું હોય તો અમે તમને મદદ કરી દઈએ, અમે તમને મદદ કરીએ ફાઇનાન્શિયલી. મહાપ્રભુજી આજ્ञा આપી, ના, जाको नाम पूरण है और यही काम पूर्ण करेगा और कोई की मदद की जरूरत ना है. जाओ पूरणमल, वो जो 1 लाख रुपया हते वो तुम्हारे पिता के कमाए हुए हते, वो लौकिक वासना के लिए, लौकिक धन, लौकिक इच्छान के लिए वो कमाए हुए धन हते. पर श्रीनाथ जी को मंदिर तो वही धन से बनेगा जो धन श्रीनाथ जी के लिए कमाया गया. जो
ભક્તિ જ્યારે ધનમાં પ્રવેશ કરે ત્યારે ધન બને લક્ષ્મી. ભક્તિ જ્યારે પ્રસાદ, જ્યારે ખાવાના પદાર્થોમાં પ્રવિષ્ટ થાય ત્યારે ભોજન બને પ્રસાદ. ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવિષ્ટ થાય છે, સંગીત બને છે કીર્તન. અને જ્યારે ભક્તિ મનુષ્યમાં પ્રવિષ્ટ થાય ત્યારે વ્યક્તિ બને છે વૈષ્ણવ. તેથી આજ્ઞા થઈ છે કે જાઓ પૂરણમલ કમા કે આવો. દક્ષિણ મેં સાઉથ ઇન્ડિયા પૂરણમલ ક્ષત્રિય ગયા છે. 20 વર્ષ પૂરણમલજીએ મહેનત કરી. કેટલા વર્ષો? બોલો જોરથી. શ્રીનાથજીના મંદિર બનવાની વાત કરું છું, વલ્લભ વિઠ્ઠલ બિરાજમાન છે, છતાં કેટલી બધી અડચણો આવી ત્યાં. શું આજના જમાનામાં નહીં આવે આવી અડચણો? એ જમાનાના એટલા મોટા વલ્લભ તો સર્વ સામર્થ્યશાળી હતા, ઈચ્છતા તો 2 મિનિટમાં મંદિર ઊભું થઈ જાય, પણ નહીં. પ્રભુને પરીક્ષા કરવી હોય છે, કોણ મારો છે અને કોણ આવા પ્રવાહી સૃષ્ટિવાળા છે. તેથી 20 વર્ષ પછી પૂરણમલ ક્ષત્રિય પાછા વ્રજમાં આવ્યા છે. 2 લાખ રૂપિયા કમાવીને હવે આવ્યા છે. અને 3 લાખ રૂપિયા હવે તો લાગે છે કે 1-2 વર્ષોમાં શ્રીનાથજીનું મંદિરનું નિર્માણ થઈ જશે અને ફરી ખૂબ જ ધૂમધામથી શ્રીનાથજીનો કાર્ય જ્યાં પ્રારંભ થયો છે ત્યારે શ્રી વલ્લભે આ હીરામણી મિસ્ત્રીને કીધું કે તું મંદિરનો નકશો બનાવીને અમારી પાસે લાવ, પણ હા ધ્યાન રાખજે, ये मंदिर के नक्शे में हीरामणि हमें शिखर नहीं चाहिए. પુષ્ટિ માર્ગની તમે હવેલીઓ જો વૈષ્ણવ, તમે જ્યાં પણ જાઓ પુષ્ટિ માર્ગની કોઈ પણ હવેલી હોય નાથદ્વારા સિવાય કોઈ પણ મંદિર શિખરબદ્ધ નથી. જૈનના મંદિરો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો હોય, ઇસ્કોનના મંદિરો હોય, એ બધામાં શિખરો હોય, પણ આપણા મંદિરો નથી. આપણી તો છે ને હવેલીઓ છે. મંદિરમાં દેવો બિરાજમાન થાય પણ હવેલીઓમાં નંદાલયમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન થાય છે. વલ્લભે કીધું છે એવો નકશો બનાવીને લાવો કે જેમાં શિખર નહીં હોય. બનાવીને લાવ્યા છે. એવા વગરનો નકશો બનાવ્યો. વલ્લભની સામે જ્યાં નકશો ખોલ્યો છે એમાં કોણ જાણે કેમ શિખર આવી ગઈ. બિચારા મૂંઝવાયા. અરે મેં તો શિખર વગરનું મંદિર બનાવ્યું હતું, આમાં કેવી રીતે શિખર આવી ગઈ? 2 ટ્રાય કરી, 3 ટ્રાય કરી. वल्लभ थोड़ा હવે गुस्से થયા कि अरे हम तुम्हें बार बार समझा रहे हैं कि हमें शिखर बिना का मंदिर चाहिए, तुम क्यों नहीं समझ रहे हो? अरे वल्लभ हे जे આ મારા કંઠીની સોગંદ હું ખાઉં છું, આપની સોગંદ ખાઉં છું કે હું જે મંદિરનો નકશો બનાવું છું એમાં શિખર નથી રાખતો, પણ કોણ જાણે કેમ શું થાય છે મને નથી ખબર પડતી, એમાં શિખર આપોઆપ ઉમેરાઈ જાય છે. अच्छा એવું છે? ऐसा करो हीरामणि, हमारे सामने रह के तुम इसका नक्शा बनाओ. नक्शो જ્યારે બનાવ્યો છે મહાપ્રભુજીની સન્મુખ, ત્યારે એમાં અમુક નકશો બનાવ્યો ત્યારે ઓટોમેટિકલી પ્રભુના ચમત્કાર રીતે એ અમુક રેખાઓમાં ફેરફાર થયો છે અને સ્વયં એમાં આપોઆપ શિખર એમાં પ્રગટ થઈ ગઈ છે. વલ્લભ સમજી ગયા પ્રભુની ઈચ્છા છે. તેથી તમે જુઓ વૈષ્ણવ, શ્રીનાથજીનું મંદિર જતીપુરામાં હોય કે નાથદ્વારામાં હોય એમાં શિખર છે, કારણ કે શ્રીનાથજી વિશ્વોદ્ધારક રીતે બિરાજમાન છે. પ્રભુ ખાલી વૈષ્ણવોના નથી. પ્રભુની શ્રીનાથજીના મંદિરોમાં તમે જુઓ હિન્દુઓ આવતા હોય, અમુક અન્ય જાતિના લોકો આવતા હોય, કારણ કે શ્રીનાથજી વિશ્વોદ્ધારક રીતે બિરાજમાન થયા છે. 5મું તીર્થ પ્રભુ થયા છે. તેથી અને પણ એના સિવાયના જેટલા પણ મંદિરો તમે જોઈ લો, બંગલીઓ હશે પણ શિખર ક્યાંય નહીં તમને જોવા મળે, કારણ કે પ્રભુનું ઘર છે, મંદિર નથી. પુષ્ટિ માર્ગમાં તો એ પ્રભુનું મુખારવિંદ, એ પ્રભુનું ઘર છે કે પ્રાત સમય ઘર ઘર તે મુખ દેખન કો આઈ ગોકુલ નારી, બધા બ્રજવાસીઓ ઘરને જોવા આવે છે ઓર ભૂલી દધી મથન કરવો, અને એવી બધી લીલાઓ ત્યાં ચાલવાની હોય છે. એટલે મંદિરનો ક્રમ નથી કે શંખ લઈને ત્યાં પૂજા થાય ને અર્ચન થાય ને પંચામૃત થાય ને સ્નાન થાય, એવો ક્રમ આપણે ત્યાં નથી. અને જ્યાં આવું મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો છે, 2 વર્ષમાં મંદિર પૂરું થયું છે. કુલ 25 વર્ષોમાં ભૂમિપૂજનથી મંદિર બન્યું, એમાં કેટલા વર્ષો લાગ્યા? 25 વર્ષો લાગ્યા છે, વિચારો. છતાં લોકોએ પોતાનું ધીરજ નથી ગુમાવ્યું, છતાં લોકો એ કામ માટે ડટ્યા રહ્યા છે કે ના,
પ્રભુનું મંદિર બનાવવું એ આપણા બધાનું કર્તવ્ય છે. કોઈ એક બે વ્યક્તિની જિમ્મેદારી નથી, પણ આપણા બધાનું કર્તવ્ય છે. અને એમાં પોતાની ભેટ આપવી એ આપણા બધાનું કર્તવ્ય છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે, તુલસી પંચન કે પીએ ઘટે ન સરિતા નીર, સહાય કે ધન ન ઘટે, ધર્મ કીએ ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. કે ધર્મના પૈસા તમે પ્રભુમાં આપો, એનાથી ડબલ તમને પ્રભુ આપશે. તુલસીદાસજી એવું રામચરિતમાનસમાં કહે. સમય આવ્યો છે કે પ્રભુને પાઠ બિરાજવામાં આવે, પ્રભુને તિલક કરવામાં આવે. પ્રભુનો પાટોત્સવ જેની રાહ બધા 25 વર્ષોથી જોતા હતા, આજે એક ક્ષણો આવવાની છે. વલ્લભ વિઠ્ઠલ બધા ખૂબ ગોપીનાથજી બિરાજમાન હતા. પૂરણમલ ક્ષત્રિય, હીરામણી મિસ્ત્રી બધા જ ખૂબ આનંદમાં આવી ગયા છે. અરે કાલે પ્રભુનો પાટોત્સવ છે, અરે કાલે પ્રભુનો પાટોત્સવ છે. બધા વ્રજવાસીઓને કહેવામાં આવ્યું છે કે આવતીકાલે બધા કેસરી વસ્ત્રો પહેરીને આવશો. બીજો દિવસ થયો છે, બધા સવારે વહેલા જાગી ગયા છે. બધા જ વ્રજવાસીઓ પોતપોતાના केसरी वस्त्रों बाहर काढ़िया छे. अरे आज तो हमारे श्रीनाथ जी को पाटोत्सव है, अरे आज तो हमारे श्रीनाथ जी को पाटोत्सव है. इतने साल जो प्रभु पर्ण कुटीर में विराजे, आज वो दिन आ गयो है कि प्रभु बड़े मंदिर में विराजमान होय. प्रभुना माटे सिंहासन तैयार करवामां આવ્યું છે. તિલકનો થાળ, અક્ષતનો થાળ, બધા જ વ્રજવાસીઓ, વ્રજની ગોપિકાઓ બધી આવી ગઈ છે અને બધા ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે. અને પ્રભુને પાઠ બિરાજમાન કરવામાં આવ્યા છે, પ્રભુને શૃંગાર ધરાવવામાં આવ્યા છે અને રાજભોગ સર્યા છે. અને પ્રભુને જ્યાં તિલક કરવામાં આવ્યા છે ત્યાં બધા જ કીર્તનિયા, બધા જ વ્રજવાસીઓ જેવો ઉત્સાહ ત્યાં કૃષ્ણ જન્મ વખતે હતો, એવો જ ઉત્સાહ 500 વર્ષ પહેલા શ્રીનાથજીના મંદિરના નિર્માણ વખતે બધાને આવ્યું છે. અને બધા ખૂબ ઉત્સાહમાં, ખૂબ આનંદમાં ગાઈ ઉઠ્યા છે. હેરી હે નંદરાયજી અને યશોદાજીને થયો હતો, એવો જ આનંદ ભક્તોના અંદર, એવો જ આનંદ શ્રી વલ્લભની અંદર, એવો જ આનંદ ગુસાઈજી ગોપીનાથજી નાનકડા બાળક હતા. બધા એ દ્રશ્યો પોતાની સગો આંખોથી જોઈ રહ્યા છે. આજ શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તમાં તિલકનો થાળ લીધો છે. મહાપ્રભુજીએ તિલકની શીખ થાળમાંથી ઉઠાવી છે.
શ્રીનાથજી મુખારવિંદ ખૂબ જ પ્રસન્ન છે, કારણ કે પ્રભુને આજે પોતાની નઈ હવેલી મળી ગઈ છે. પ્રભુના જ્યાં તિલક થાય છે ત્યાં જ બધા બોલી ઉઠ્યા, બોલ ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય. તો આજના સત્રને આપણે અહીં વિરામ આપીશું, કારણ કે નંદ મહોત્સવ પછી તો એ કંઈ ક્રમ થશે નહીં. અને આવતીકાલે આપણે બધા શ્રીનાથજીની જે યાત્રા છે, કેવી રીતે આપ શ્રી વ્રજથી મેવાડમાં પધાર્યા, અનેક અનેક સુંદર સુંદર પ્રસંગો, રાજા રજવાડાઓના અજબ કુંવરબાઈ પર કેવી રીતે આપ શ્રી કૃપા કરી છે, અને એવા અદ્ભુત અદ્ભુત પ્રસંગો આપણી આંખને જોવી દે એવા પ્રસંગોનો આપણે આવતીકાલે લાભ લેવાના છીએ. અને આવતીકાલે સમય સાંજે 4 વાગ્યાનો રહેશે. અહીંયા બધા નોંધ લેશો. અને હમણાં આપણે બધા જાણે 500 વર્ષ પહેલા પહોંચી ગયા હોઈએ, અને પૂર્ણ ક્ષત્રિયના મનમાં જેવો આનંદ હતો એવા જ આનંદમાં આપણે બધા આવીએ અને ખૂબ ઉત્સાહથી બોલીએ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય, હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલ દિએ, હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલ દિએ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. बाजे बाजे हो बाजे बाजे बधाई नंद द्वार यशोदा मैया जायो ललना, बाजे बाजे बधाई नंद द्वार यशोदा मैया जायो नंद द्वार यशोदा मैया जायो ललना, श्री हरे हरे गोवर भवन लिपाए, हरे हरे गोवर भवन लिपाए, हरे 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 गोवर भवन लिपाए, हरे हरे गोवर
अरे सुनो सुनो सुनो, बेटी भाई भान के और नंद के फरचंद। अरे बेटी भाई भान के नंद के फरचंद। बाबा नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो। हाथी दिए घोड़ा दिए, हाथी दिए घोड़ा दिए। ઘોડ સર્કલમાં બે તાલી રાત ચાલુ કરો બેનો ઘોડ સર્કલમાં દેવી શરણાયુ વાગે, હે દેવી શરણાયુ વાગે, નંદજીને આંગણે દેવી શરણાયુ વાગે, નંદજીને આંગણે દેવી શરણાયુ વાગે, નંદજીને ચતુર ચિંતામણી